હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું એકલવ્ય 2.0 ગુજરાતી બેચની અંદર. એક એવી બેચ કે જેની અંદર તમને 12th ના જે કાંઈ પણ ચેપ્ટર્સ છે તેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ કરાવવામાં આવે છે. રાઈટ, આ બેચની અંદર તમે જાણો છો કે જે કાંઈ પણ સિક્વન્સની મેનરમાં જે ચેપ્ટર આવે છે તેમાં 1 by 1 આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ. તે ચેપ્ટર છે મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ, મતલબ આનુવંશિકતાનો આણ્વીય આધાર. યસ, આ સિરીઝની અંદર ઓલરેડી બેટા આપણે 2 ચેપ્ટર કરી ચૂકેલા છીએ, જેની અંદર છે સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન અને આનુવંશિકતાના સિદ્ધાંતો અને ભિન્નતાઓ. આ બંને ચેપ્ટરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીના વિડીયો ઓલરેડી અવેલેબલ છે, તો એ પણ તમે જોઈ શકો છો. અને જે હવે આવી ગયું છે ચેપ્ટર, એ છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. બેટા આ ચેપ્ટર બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ લેક્ચરની અંદર આ જે ચેપ્ટર છે તેની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આપણે કરશું. એઝ યુ ઓલ નો કે આ ચેપ્ટર બહુ લાંબુ છે, બહુ લેન્ધી છે, એટલે આખું ચેપ્ટર કરાવવું પોસિબલ નથી. પણ જેમ તમે થંબનેલમાં જુઓ છો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ જે હશે, જે વારંવાર પૂછાય છે, એના બેઝ પર આ જે અમુક થિયરી મેં સિલેક્ટ કરેલી છે એ થિયરી આપણે કવર કરીશું. યસ, રેડી એવરીવન? તો બુક, પેન, પેપર, એનસીઈઆરટી, પાણીની બોટલ લઈને બેસી જાઓ અને મારી જોડે કરવાનું છે મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. યસ, ચલો તો સ્ટાર્ટ કરી દઈએ. આ જે ચેપ્ટર છે બેટા, તેની અંદર 1 by 1 આપણે જે થિયરી કરવાના છીએ આ લેક્ચરની અંદર, તે થિયરીઝ છે જનીન દ્રવ્ય માટેની શોધના એક્સપેરિમેન્ટ્સ તમને જે આપેલા છે, સ્વયં જનનની પ્રક્રિયા અને જનીન અભિવ્યક્તિનું નિયમન આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ. ચલો, લેટ અસ સ્ટાર્ટ. સૌથી પહેલો ટોપિક જે આપણે ભણવાનો છે તે છે બેટા જનીન દ્રવ્ય માટેની શોધ. રાઈટ, ઘણા બધા સાયન્ટિસ્ટ આવેલા કે જેમને જનીન દ્રવ્યની શોધ માટેના એક્સપેરિમેન્ટ્સ આપેલા હતા. રાઈટ, જેની અંદર એવરી મેકાર્ટી, મેકલિઓઇડ, ફ્રેડરિક ગ્રિફિથ ના એક્સપેરિમેન્ટ છે, હર્સી એન્ડ ચેઝ ના એક્સપેરિમેન્ટ છે. તો આ બધા જ એક્સપેરિમેન્ટ આપણે ઇન ડિટેલ કરવાના છીએ કે એમને કઈ રીતે જનીન દ્રવ્યની શોધ કરી. રાઈટ, ચલો તો હવે આપણે જોઈએ કે સૌથી પહેલા કયા સાયન્ટિસ્ટ આવેલા હતા કે જેમણે જનીન દ્રવ્ય માટેની શોધના પ્રયોગો કરેલા હતા. તો સૌથી પહેલો સિદ્ધાંત આપણે જનીન દ્રવ્ય માટેની શોધમાં જોઈએ તો તે છે બેટા રૂપાંતરણનો સિદ્ધાંત. અને આ સિદ્ધાંત કયા સાયન્ટિસ્ટે આપેલો હતો? આ સિદ્ધાંત આપેલો હતો ફ્રેડરિક ગ્રિફિથ in the year 1928. રાઈટ, કયા યરની અંદર? 1928 ની અંદર ફ્રેડરિક ગ્રિફિથ નામના સાયન્ટિસ્ટે આપણને સૌથી પહેલો એક્સપેરિમેન્ટ આપેલો હતો, જેમાં તેમણે જનીન દ્રવ્યની શોધ માટેનો સૌપ્રથમ વખત પ્રયોગ કરેલો હતો. રાઈટ, ચલો તો એ એક્સપેરિમેન્ટ આપણે જોઈ લઈએ કે રૂપાંતરણના સિદ્ધાંતની અંદર ગ્રિફિથ સાહેબે શું એક્સપેરિમેન્ટ કરેલા હતા. રેડી, ચલો તો બેટા ગ્રિફિથે જે એક્સપેરિમેન્ટ કરેલા હતા તેમાં તેમણે યુઝ કરેલો હતો બેક્ટેરિયાનો. શેનો યુઝ કરેલો હતો? બેક્ટેરિયાનો. ક્યાં બેક્ટેરિયાનો યુઝ કરેલો હતો? તો તે હતા બેટા ન્યુમોની. બરાબર, કેવા ન્યુમોની? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. આ જે બેક્ટેરિયા છે તેનો યુઝ કરીને તેમણે એક્સપેરિમેન્ટ કરેલા હતા. હવે એક્સપેરિમેન્ટની શરૂઆત કરતા પહેલા એ ખબર હોવી જોઈએ બેટા કે બેક્ટેરિયા જે હોય તેની અંદર કેટલા આવરણ આવેલા હોય. બરાબર, બેક્ટેરિયા જે છે તેની ઉપર કેટલા આવરણ આવેલા હોય. તો તમે કોષવાળા ચેપ્ટરમાં અને આગળ પણ ભણેલા જ છો કે માનો કે આ બેક્ટેરિયલ સેલ છે, તો બેક્ટેરિયલ સેલ પાસે આવેલી હોય છે સેલ વોલ. બરાબર, આ શું છે? કોષ રસ પટલ છે આ વાળું. આ કઈ રચના છે? કોષ દિવાલ છે. તો બેટા કોષ દિવાલની ઉપર પણ અમુક બેક્ટેરિયામાં, બધાની અંદર નહીં, અમુક બેક્ટેરિયાની અંદર શું આવેલું હોય છે? આવેલું હોય છે શ્લેષ્મ સ્તર.
શું આવેલું હોય છે? શ્લેષ્મ સ્તર આવેલું હોય છે, જે બધા બેક્ટેરિયાની અંદર આવેલા નથી, પણ શેમાં છે? અમુક બેક્ટેરિયામાં આવું શ્લેષ્મ સ્તર હાજર હોય છે. તો બેટા જે બેક્ટેરિયામાં આવું શ્લેષ્મ સ્તર હાજર હોય તેવા બેક્ટેરિયાને શું કહેવાય? તેવા બેક્ટેરિયાને એસ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા કહેવાય. કેવા કહેવાય? એસ વાળા બેક્ટેરિયા કહેવાય. સ્મૂધ, બરાબર. જેની સપાટી કેવી છે? સ્મૂધ છે. મતલબ કે કેવી સપાટી છે? લીસી સપાટી છે. કારણ કે એની ઉપર શ્લેષ્મ સ્તર સ્લાઇમ લેયર આવેલું છે, જેથી બેક્ટેરિયાની સરફેસ કેવી હોય છે? સ્મૂધ હોય છે. ડન, આટલી વસ્તુ ક્લિયર. અને જોડે જોડે બેટા આ જે એસ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા છે તેની પાસે આવું એક્સ્ટ્રા એડિશનલ લેયર હોવાથી તે શું ધરાવે છે? તે ધરાવે છે રોગકારકતા. શું ધરાવે છે? રોગકારકતા ધરાવે છે. આથી તે કેવા છે? ચેપી છે, રોગ કરનાર છે. મતલબ કે એસ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા જે છે એ તેનું ઇન્ફેક્શન થાય તો આપણી અંદર શું થઈ જાય? રોગ થઈ જાય. અહીંયા કયા બેક્ટેરિયા છે? ન્યુમોની છે, તો કયો રોગ થઈ જાય? ન્યુમોનિયા થઈ જાય. હવે જે બેક્ટેરિયા આવું શ્લેષ્મ સ્તર ધરાવતા નથી એની વાત કરીએ તો બેટા અમુક બેક્ટેરિયા શ્લેષ્મ સ્તર ધરાવતા નથી, તો આ બેક્ટેરિયાને શું કહેવાય? આ બેક્ટેરિયાને કહેવાય છે આર સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા. કેવા બેક્ટેરિયા? આર સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા. અને આ કેવા બેક્ટેરિયા છે? એસ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા. આર એટલે કેવી સપાટી? રફ સપાટી. રફ એટલે શું બોલાય? ખરબચડી. જેની પાસે શ્લેષ્મ સ્તર નથી તેની સપાટી રફ છે, ખરબચડી છે, એટલે આ બેક્ટેરિયા રોગકારક નથી, રોગકારકતા ધરાવતા નથી. મતલબ શું? ચેપી નથી, રોગ કરતા નથી. સમજણી આટલી વસ્તુ કે ભાઈ બેક્ટેરિયા છે એ બે પ્રકારના છે. એક છે એસ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા અને બીજા ક્યાં છે બેટા? બીજા છે આર સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા. એસ સ્ટ્રેઇન જે શ્લેષ્મ સ્તર ધરાવે છે, રોગકારકતા ધરાવે છે. આર સ્ટ્રેઇન કે જે શ્લેષ્મ સ્તર ધરાવતા નથી, રોગકારકતા ધરાવતા નથી. તો આવા બે પ્રકારના બેક્ટેરિયા આવેલા છે. ડન. એસ સ્ટ્રેઇન રોગકારકતા ધરાવે છે, ચેપી છે. આર સ્ટ્રેઇન આવશે તો પણ રોગ થશે નહીં. હવે આ બંને બેક્ટેરિયા લઈ અને ગ્રિફિથે તેને માઇસની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યા. શેની અંદર? માઇસ એટલે ઉંદર મામા. ચલો પ્રયોગ જોઈ લઈએ. એક્સપેરિમેન્ટ. શું પ્રયોગ હતો એમનો એ જોઈ લઈએ. જો એમણે લીધા હતા ઉંદર મામા. યસ, માઇસ ભાઈ આપણને તો ડ્રો કરતા આવડશે નહીં. સમજી લ્યો કે આ માઇસ છે, ઉંદર છે. ઉંદર જેવું તો લાગતું નથી. વેઇટ અ સેકન્ડ, થોડોક બનાવવાની ટ્રાય કરીએ. ચલો, આ શું છે? આપણા ઉંદર છે, બરાબર. તો આ ઉંદરમાં એમણે સૌથી પહેલા એક્સપેરિમેન્ટમાં શું કરેલું હતું? એક્સપેરિમેન્ટની અંદર ઉંદરમાં તેમણે સૌથી પહેલા કઈ સ્ટ્રેઇન લીધી? એસ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા ઇન્ટ્રોડ્યુસ કર્યા. કઈ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા? એસ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા નાખ્યા. તો શું થયું બેટા? એસ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા રોગકારક છે, તો એને ઉંદરને રોગ કર્યું અને ઉંદર શું થયા? મરી ગયા. ઉંદરની શું થઈ ગઈ? ડેથ થઈ ગઈ. કારણ કે એ સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા કેવા હતા? રોગકારક હતા. હવે વાત આવી સેકન્ડ એક્સપેરિમેન્ટની. બીજાની અંદર શું કર્યું? એમણે આ માઇસની અંદર, રાઈટ, એમણે આ માઇસની અંદર શું કર્યું? માઇસની અંદર એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યું આર સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા. કેવા? આર સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયા ઇન્ટ્રોડ્યુસ કર્યા. હવે આર સ્ટ્રેઇન વાળા તમને ખબર છે રોગ કરતા નથી. રોગ કરતા નથી તો ઉંદર કેવા રહ્યા? જીવિત રહ્યા. બરાબર. ઉંદરની ડેથ થઈ નહીં, કારણ કે આર સ્ટ્રેઇન વાળા બેક્ટેરિયાને રોગ કરતા તો આવડતું નથી. ડન. હવે
ત્રીજી વાત કરીએ, ત્રીજા એક્સપેરિમેન્ટની અંદર એમણે શું કર્યું? ત્રીજા એક્સપેરિમેન્ટની અંદર એમણે લીધા ઉંદર અને ઉંદર લઈ અને તેની અંદર નાખવામાં આવ્યા મરી ગયેલા હીટ કિલ્ડ એસ સ્ટ્રેન. મતલબ શું થાય? ગરમીથી મારેલા એસ બેક્ટેરિયા. યસ, તેમણે એસ સ્ટ્રેન વાળા બેક્ટેરિયા લીધા, પણ એ કેવા લીધા? ગરમીથી મારેલા લીધા. તો ગરમીથી મારેલા એસ સ્ટ્રેન લીધા તો ભાઈ ઉંદર મામાને શું થશે? આ તો મરી ગયેલા છે, તો ઉંદરની અંદર રોગ થશે? મરી ગયેલા બેક્ટેરિયા રોગ કરી શકે? ના કરી શકે. તો અહીંયા પણ ઉંદર શું રહ્યા? વેરી ગુડ, જીવંત રહ્યા. કારણ કે જ્યારે બેક્ટેરિયા મરેલા હોય તો એની રોગકારકતા હોય નહીં, તો રોગ કરે નહીં. હવે જીવંત જ નથી તો રોગ કેવી રીતે કરશે? રાઈટ. હવે આવે છે મેઇન ફાઇનલ સ્ટેપ. એમને શું લીધા? ફોર્થ એક્સપેરિમેન્ટની અંદર પણ એમને શું લીધા? ઉંદર લીધા. એ તો લખી જ નાખવાનું. હવે જોજો અહીંયા ટ્વિસ્ટ શું આવે છે. તેમણે લીધું ગરમીથી મારેલા એસ સ્ટ્રેન કે જે શું કરે છે? રોગ કરે છે? નથી કરતા. તો ગરમીથી મારેલા એસ સ્ટ્રેન લીધા. જોડે જોડે એમણે શું લીધું? એમણે લીધું જીવંત આર સ્ટ્રેન. શું લીધું બેટાજી? જીવંત આર સ્ટ્રેન. હવે આ રોગ કરે છે? નથી કરતા. બરાબર, આ રોગ કરે છે? નથી કરતા. આ રોગ કરે છે? નથી કરતા. તમને ખબર છે ગરમીથી મારેલા એર સ્ટ્રેન હોય તો એ જીવંત રહે છે, આર સ્ટ્રેન વાળી કન્ડિશનમાં પણ જીવંત રહે છે. તો અહીંયા ઓફકોર્સ રિઝલ્ટ શું મળવું જોઈએ? ઓફકોર્સ એવું મળવું જોઈએ કે જીવંત રહ્યા. પરંતુ રિઝલ્ટ શું મળ્યું? રિઝલ્ટની અંદર ઉંદર જે છે તે બધા જ મરી ગયા. કંઈક આપણને બેટા ચોંકાવનારું શોકિંગ રિઝલ્ટ મળ્યું કે ભાઈ ઉંદર જીવંત રહ્યા નહીં. આઈડિયલી આપણે જોઈએ તો અહીંયા ઉંદર જીવંત રહેવા જોઈએ, કારણ કે આ બેમાંથી એકય રોગકારકતા ધરાવતા નથી, છતાં પણ ઉંદર મરી ગયા. તો એની પાછળનું કારણ શું હતું? આટલા બધા ક્વેશ્ચન માર્ક સાયન્ટિસ્ટને થયા કે ભાઈ આવું તો ક્યાંથી થયું કે ભાઈ એસ મરેલા નાખ્યા હતા, આ તો જીવંત હતા, પણ બેમાંથી એકય રોગ કરતા નતા. તો પછી આ ઉંદર કેવી રીતે મરી ગયા? તો એનું કારણ શોધવા માટે તેમણે શું કર્યું? તો ઉંદરનું બ્લડ સેમ્પલ ચેક કરવામાં આવ્યું. શું ચેક કરવામાં આવ્યું? કે ઉંદરનું બ્લડ સેમ્પલ ચેક કરી અંદરથી શું મળે છે જોઈ. તો એના કરતા એ શોકિંગ કંઈક વસ્તુ મળી કે ઉંદરના બ્લડમાંથી આપણને શું જોવા મળ્યું? જીવંત એસ સ્ટ્રેન બેક્ટેરિયા જોવા મળ્યા. કોણ જોવા મળ્યું? જીવંત એસ સ્ટ્રેન બેક્ટેરિયા જોવા મળ્યા, કે જે ખરેખર તો શું હતું? પોસિબલ હતું જ નહીં, કારણ કે એસ સ્ટ્રેન તો મરી ગયા હતા. તો પછી આ જીવંત એસ સ્ટ્રેન આવ્યા ક્યાંથી? રાઈટ. પછી કેટલા બધા એક્સપેરિમેન્ટ ચાલુ થયા કે ભાઈ જીવંત એસ સ્ટ્રેન ક્યાંથી આવ્યું? તો આવા રિપીટ ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવ્યા. હર વખતે સેમ રિઝલ્ટ મળ્યું કે ઉંદરના બ્લડમાંથી જીવંત એસ સ્ટ્રેન બેક્ટેરિયા જોવા મળ્યા. ત્યારબાદ ખબર પડી કે શું થતું હશે? તારણ કાઢવામાં આવ્યું. શું તારણ કાઢવામાં આવ્યું? જોવો જોઈ આ એક્સપેરિમેન્ટનું તારણ શું કાઢવામાં આવ્યું? યસ, એક્સપેરિમેન્ટમાંથી શું તારણ કાઢવામાં આવ્યું? તારણ એમ કાઢવામાં આવ્યું કે કંઈક એવું મટીરિયલ અથવા તો શું કહી શકાય કે જે જનીન દ્રવ્ય છે તે એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં પસાર થાય છે. જેથી આર સ્ટ્રેન જે છે તે એસ સ્ટ્રેનમાં શું થશે?
કન્વર્ટ થાય છે. જો શું તારણ કાઢવામાં આવ્યું ધ્યાનથી જોવો કે ભાઈ શું થયું તારણ કે કંઈક એવું થાય છે કે જેથી બેટા આ એસ સ્ટ્રેનનું જે જનીન દ્રવ્ય છે એ કેમાં પાસ ઓન થાય છે, આર ની અંદર પાસ થાય છે અને આર વાળા બેક્ટેરિયા કેમાં કન્વર્ટ થઈ જાય છે, એસ વાળા બેક્ટેરિયાની અંદર કન્વર્ટ થઈ જાય છે. બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એમ પૂછે કે મેડમ એવું ન થઈ જાય કે ગરમીથી આ મરેલા નો એકાદું જીવતું રહી ગયું હોય અથવા તો આ પાછા જીવંત થઈ ગયા, એવું કેમ ન થઈ શકે, એવું કેમ ન થાય કે આર માંથી એસ માં કંઈક જતું રહે? આવા ઘણા બધા ક્વેશ્ચન તમને હોય તો ધ્યાનથી સાંભળો. એસ સ્ટ્રેન વાળા બેક્ટેરિયાને ગરમીથી મારી નાખ્યા, એનું કોષ રસ પટલ બધું તૂટી ગયું, રાઈટ. એટલે એનું જનીન દ્રવ્ય ક્યાં આવી ગયું, બહાર આવી ગયું. હવે કોષ રસ પટલ પાછું જોડાઈને કઈ મરેલા બેક્ટેરિયા જીવંત ન થાય. પણ શું થયું બેટા, આમાંથી એનું જે જનીન દ્રવ્ય હતું એ આર ની અંદર આવ્યું. પેલા વિચાર કરો, આર ને કેપ્સ્યુલ બનાવતા આવડતી નથી, આર ને શ્લેષ્મ સ્તર બનાવતા આવડતું નતું. મેં શું કીધું કે આર બેક્ટેરિયા એટલે શું કે જેની પાસે શ્લેષ્મ સ્તર નથી, રાઈટ. તો એસ ને આવડતું હતું બનાવતા, આર ને નતું આવડતું. તો શું થયું બેક્ટેરિયા, તો શું થયું બેટા, બેક્ટેરિયા નહીં તો શું થયું બેટા કે એસ સ્ટ્રેન માંથી કંઈક એવું મટીરિયલ પસાર થયું અને આર બેક્ટેરિયાની અંદર એન્ટર થયું કે જેથી જે આર વાળા બેક્ટેરિયા છે ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એસ સ્ટ્રેન. બરાબર. આર સ્ટ્રેન વાળા બેક્ટેરિયા એસ સ્ટ્રેન ની અંદર શું થયા, કન્વર્ટ થયા, રાઈટ. બીજી એક વસ્તુ, બીજો એક ક્વેશ્ચન તમને હોય છે, આ સિદ્ધાંતને પેલા લખી નાખો. આ સિદ્ધાંતને શું કહેવામાં આવે છે, રૂપાંતરણીય સિદ્ધાંત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, રૂપાંતરણીય સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય કે કેમ જનીન દ્રવ્ય જ પાસ થયું એવું કહી શકાય, કોઈ અધર મટીરિયલ નો પાસ થઈ શકે? તો એના માટે ધ્યાનથી સાંભળો કે કોઈ પણ આપણને કે કોઈ પણ સજીવને કાંઈ પણ પ્રોટીન બનાવવું છે કે કાંઈ પણ રચના બનાવવી હોય તો એના જનીન દ્રવ્યમાં આવેલા હોય. આર વાળા જો કેપ્સ્યુલ બનાવવા માંડે, શ્લેષ્મ સ્તર બનાવવા લાગે તો એની પાછળનું કારણ ખાલી ને ખાલી જનીન દ્રવ્ય જ હોય, કારણ કે આવી વસ્તુ બનાવવાની કેપેસિટી એના જનીન દ્રવ્યમાં જ રહેલા છે, રાઈટ. આથી આ જે સિદ્ધાંત છે એને શું કહેવામાં આવે છે, રૂપાંતરણીય સિદ્ધાંત કહેવામાં આવે છે. એક વખત ક્વિકમાં રિવાઇઝ કરી દઈએ તો બેટા જ્યારે ઉંદરમાં એસ સ્ટ્રેન બેક્ટેરિયા નાખવામાં આવ્યા તો ઉંદર મરી ગયા, કારણ કે રોગકારકતા ધરાવતા હતા. આર સ્ટ્રેન નાખવામાં આવ્યા તો જીવંત રહ્યા, કેમ કે રોગકારકતા હતી નહીં. હીટ કિલ્ડ એસ સ્ટ્રેન નાખવામાં આવ્યા છતાં પણ જીવંત રહ્યા, કેમ કે મરેલા હતા. પણ જ્યારે આ બંનેને ભેગા કરવામાં આવ્યા ત્યારે ઉંદર મરી ગયા. શા માટે? કારણ કે એસ માંથી કંઈક એવું મટીરિયલ નીકળતું હતું જે આર માં જતું હતું, જેથી આર જે છે એ એસ માં કન્વર્ટ થતા હતા અને આથી રોગકારકતા આવી ગઈ. આ સિદ્ધાંતને શું કહેવામાં આવે છે, રૂપાંતરણીય સિદ્ધાંત કહેવામાં આવે છે. ચલો હવે સેકન્ડ એક્સપેરિમેન્ટની વાત કરીએ. આ પહેલો એક્સપેરિમેન્ટ હતો જે ગ્રિફિથનો હતો. સેકન્ડ એક્સપેરિમેન્ટની વાત કરીએ તો એ આપવામાં આવેલો હતો બાય એવરી મેકાર્ટી એન્ડ મેક્લિઓઇડ. કોણ? એવરી મેકાર્ટી મેક્લિઓઇડ ઇન ધ યર 1933 to 44. ટૂંકમાં 28માં ગ્રિફિથભાઈએ કર્યો એક્સપેરિમેન્ટ. પછી 33 થી 44માં કોણ આવ્યું કે ચલો હું પણ કંઈક એક્સપેરિમેન્ટ કરું, તો કોણ આવી ગયું? એવરી મેકાર્ટી મેક્લિઓઇડ નામના સાયન્ટિસ્ટ આવી ગયા અને એમણે શું એક્સપેરિમેન્ટ કર્યા? એમના એક્સપેરિમેન્ટ પણ ઇન્ટરેસ્ટિંગ હતા. એમણે શું કર્યું જોવો, એમણે આ જે એક્સપેરિમેન્ટ જે ગ્રિફિથે એક્સપેરિમેન્ટ કર્યા હતા એવા જ હતા, પણ થોડુંક એવું ડિફરન્સ હતું, રાઈટ. જો એમણે શું કરેલું હતું, એમણે બેટા સૌથી પહેલા એને યુઝ કરેલો હતો એક્સપેરિમેન્ટમાં ઉત્સેચકોનો. શેનો યુઝ કરેલો હતો? ઉત્સેચકોનો યુઝ કરેલો હતો. જેમ કે પહેલો એક્સપેરિમેન્ટ છે માનો તો એમાં એને યુઝ કર્યો પ્રોટીએઝ. કયો ઉત્સેચક લીધો? પ્રોટીએઝ. પ્રોટીએઝ શું કરે ખબર છે તમને? પ્રોટીએઝ જે છે તે પ્રોટીનને તોડે. શું કરે? ક્રોસ એટલે શું? તોડે, એનું ડિગ્રેડેશન કરે. પ્રોટીન વચ્ચેનો જે અમાઇડ બોન્ડ હોય, પેપ્ટાઇડ બોન્ડ હોય અમીનો એસિડ વચ્ચેનો, એ તોડે. તો એમણે પ્રોટીએઝ ઉત્સેચક લીધો.
રાઈટ. ઈ અને કેના માધ્યમની અંદર એડ કર્યો? એને એડ કરવામાં આવ્યો એક માધ્યમની અંદર, જેમાં બેટા એમણે લીધેલું હતું, શું લીધેલું હતું? તો આર સ્ટ્રેન, જીવંત અને શું? મરી ગયેલા એસ સ્ટ્રેન લીધેલા હતા. શું લીધેલા હતા? જીવંત આર સ્ટ્રેન અને મરી ગયેલા એસ સ્ટ્રેન. ટૂંકમાં અહીંયા શું ચાલતું હતું? રૂપાંતરણ ચાલતું હતું, બરાબર. આમાંથી જનીન દ્રવ્ય શેમાં જતું હતું? આરમાં જતું હતું અને આર એસ માં કન્વર્ટ થતા હતા. તો આ જે વસ્તુ હતી એમાં એને શું એડ કર્યો? પ્રોટીએઝ એડ કર્યો, રાઈટ. સેકન્ડ એક્સપેરિમેન્ટમાં શું કર્યું? સેકન્ડ એક્સપેરિમેન્ટમાં સેમ ટુ સેમ કર્યું, પણ ઉત્સેચક કયો લીધો? ન્યુક્લિયેઝ. જે કોને તોડે છે? જે ન્યુક્લિક એસિડ ને તોડે છે, ન્યુક્લિક એસિડ ને તોડે છે, બરાબર. એ ડીએનએ કે આરએનએ હોઈ શકે. ત્રીજા એક્સપેરિમેન્ટમાં એને લીધો લાઇપેઝ. જે કોને તોડે છે બેટા? લિપિડ ને તોડે છે. ફોર્થ એક્સપેરિમેન્ટની અંદર એને લીધો અમાઇલેઝ. જે કોને તોડે છે? કાર્બોદિત ને તોડે છે, રાઈટ. એમને આવી રીતે લીધું હતું. અને આ બધા ઉત્સેચકને અલગ અલગ માધ્યમમાં લાવવામાં આવ્યા અને એને એડ કર્યા. શેની અંદર એડ કર્યા? જોઈ શેની અંદર એડ કર્યા? એમણે જે આ પ્રયોગ ચાલતો હતો એની અંદર એડ કરવામાં આવ્યા. બરાબર. આર સ્ટ્રેન જે એસ ની અંદર કન્વર્ટ થતા હતા, આ સેમ મિક્સચર ની અંદર એને એડ કરવામાં આવ્યા. સમજાણું? સમજ પડી કે ન પડી? જો સિમ્પલ પાછું રિપીટ કરું. કેટલા ઉત્સેચક છે? 4 છે. આ તો તમને ખબર છે, આગળ આપણે કહ્યું કે આર સ્ટ્રેન જીવંત છે, મરી ગયેલા એસ સ્ટ્રેન છે. બેને ભેગા રાખી તો શું થતું હતું? એસ માંથી કઈક આનુવંશિક દ્રવ્ય આર માં જતું હતું અને આર જે છે એ એસ માં કન્વર્ટ થતા હતા. હવે આપણે ચેક શું કરવાનું હતું કે આ જનીન દ્રવ્ય, કન્ફ્યુઝન શું હતી એવરીમેકાટી મેક્લિઓઇડ ને, કે આ જે જનીન દ્રવ્ય પાસ થાય છે, આ જે જનીન દ્રવ્ય પાસ થાય છે એ ખરેખર છે શું? પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, લિપિડ છે કે પછી કાર્બોદિત છે? જનીન દ્રવ્ય ખરેખર છે શું? મેઇન કન્ફ્યુઝન શેની વચ્ચે હતી? પ્રોટીએઝ અને ન્યુક્લિયેઝ ની વચ્ચે હતી, રાઈટ. આટલી વસ્તુ ક્લિયર? કઈક જનીન દ્રવ્ય છે એ આમાંથી આમાં જાય છે અને જેથી આ રેસમાં કન્વર્ટ થાય છે, પણ આ જનીન દ્રવ્ય છે શું એ તો ખબર નથી. તો હવે એ ચેક કરવા માટે જ આ એક્સપેરિમેન્ટ હતો. શું હતો આ એક્સપેરિમેન્ટ? એ બધી વસ્તુ ચેક કરવા માટે જ હતો. તો હવે શું થયું બેટા? આ જે બધું મિક્સચર છે એને કેની અંદર એડ કરવામાં આવ્યું? ઉંદરની અંદર એડ કરવામાં આવ્યું. શેની અંદર એડ કરવામાં આવ્યું? ઉંદરની અંદર એડ કરવામાં આવ્યું, માઇસની અંદર. સાવ ઈઝી એક્સપેરિમેન્ટ છે. એમણે આ જે મિક્સચર છે તેને ઉંદરની અંદર એડ કર્યું. હવે ધ્યાનથી સાંભળો. હવે જે છે એ હવે જ છે, બરાબર. આ તો ખાલી શું કર્યું એ કીધું હતું. જોજો અહીંયા કયો ઉત્સેચક છે? પ્રોટીએઝ, રાઈટ. જો જનીન દ્રવ્ય આમાંથી આમાં જાય છે, કોણ છે જનીન દ્રવ્ય? એ નથી ખબર. જનીન દ્રવ્ય એસ માંથી કેમાં જાય છે? આર માં જાય છે. જો આ જનીન દ્રવ્ય પ્રોટીન હોય, તો આ પ્રોટીએઝ ઉત્સેચક પ્રોટીનને શું કરી નાખશે? તોડી નાખે. સમજો, જો આ જનીન દ્રવ્ય પ્રોટીન હોત તો આ પ્રોટીએઝ ઉત્સેચક પ્રોટીનને રસ્તામાં જ તોડી નાખત. એસ માંથી જેવું નીકળે તરત જ તોડી નાખત. તો આર જે છે એ આપણું એસ માં કન્વર્ટ થાત નહીં. સમજ પડી? જનીન દ્રવ્ય જો પ્રોટીન હોત તો આ પ્રોટીએઝ ઈ પ્રોટીનને તોડી ફોડી નાખત. કેમ? લોકડાઉનમાં ઘરની બહાર નીકળી એટલે પોલીસ આવી જાય, બરાબર. બહુ ક્યાં ગાટા ફેરા કરતા હોય તો પકડી જાય. એવી રીતે જો આ પ્રોટીન લોકડાઉન માંથી બહાર નીકળીને આરમાં જવાનું હોત તો આ પ્રોટીએઝ એને તોડી નાખત. તો બેટા આર જે છે ઇટ વિલ નોટ કન્વર્ટ ઇન્ટુ એસ સ્ટ્રેન. તો આ આર સ્ટ્રેન એસ માં કન્વર્ટ થાત નહીં.
પણ અહીંયા શું રિઝલ્ટ મળ્યું? અહીંયા રિઝલ્ટ એવું મળ્યું કે ઉંદર મામા શું થયા? મરી ગયા. ઉંદર મામાની ડેથ થઈ ગઈ અહીંયા. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આર જે છે બેટા ઈ કન્વર્ટ થઈ ગયું છે શેમાં? એસમાં. પ્રોટીનને તો તોડી નાખ્યું તું તોય આર એસમાં કન્વર્ટ થયું. મતલબ કે પ્રોટીન જનીનિક દ્રવ્ય નથી. સમજો, ધીરે ધીરે બધું સમજાશે. નો સમજણ હોય તો, સમજાઈ ગયું હોય તો રેડી જ છે. મતલબ કે પ્રોટીન જનીન દ્રવ્ય નથી. બરાબર? કારણ કે જો પ્રોટીન જનીન દ્રવ્ય હોત અને પ્રોટીન તૂટી ગયું હોત તો આર એસમાં કન્વર્ટ થવા જોઈએ નહીં. જો હવે બીજું એક્ઝામ્પલ આવે એનાથી 100% સમજાઈ જશે. 50% ઉતરવું હોય તો 50% હવે 110% ઉતરી જશે. જો સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર શું છે? જનીન દ્રવ્ય છે એની અંદર કયો ઉત્સેચક નાખવામાં આવ્યો? ન્યુક્લિયસ. જે કોને તોડે છે? ડીએનએ ને તોડે છે અથવા તો કોને તોડે છે? આરએનએ ને. મતલબ ન્યુક્લિક એસિડ ને શું કરે છે? તોડે છે. જનીન દ્રવ્યને તોડે છે. રાઈટ? હવે ધ્યાનથી સમજો શું થાય છે. મરી ગયેલા એસ સ્ટ્રેન, આર સ્ટ્રેન ની અંદર મરી ગયેલા એસ સ્ટ્રેન માંથી આર સ્ટ્રેનમાં જનીન દ્રવ્ય જાય છે. બરાબર? અને આ જનીન દ્રવ્ય જો ડીએનએ હોય, આ જનીન દ્રવ્ય જો ડીએનએ હોય તો આ ન્યુક્લિયસ ડીએનએ ને તોડી નાખશે. જનીન દ્રવ્ય તો તૂટી ગયું. તો આર વાળો ભાઈ એસમાં કન્વર્ટ થશે નહીં. એસમાં કન્વર્ટ નહીં થાય તો ઉંદર મામા શું રહેશે? ઉંદર મામા જીવંત રહ્યા. જોવો, સમજો. આ એક્સપેરિમેન્ટ કર્યો એમાં બધા એક્સપેરિમેન્ટમાં ઉંદર મામા તો શું થઈ ગયા? મરી ગયા. પણ એક જ એક્સપેરિમેન્ટમાં જીવંત રહ્યા છે. એમાં ડીએનએ વાળામાં. એનો અર્થ શું નીકળ્યો? એનો અર્થ એમ નીકળ્યો કે મરી ગયેલ એસ સ્ટ્રેનમાંથી ડીએનએ હતું એ આરમાં જાતું હતું અને તેથી આર એસમાં કન્વર્ટ થતા હતા અને આ એસ ઉંદરને મારતા હતા. પણ શું થયું? હવે આવી ગયા છે પોલીસભાઈ ન્યુક્લિયસ. જેવું ડીએનએ આમાંથી નીકળીને આમાં જવા ગયું એ દરમિયાન ન્યુક્લિયસે ડીએનએ ને તોડી નાખ્યું. ડીએનએ ને તોડી નાખ્યું એટલે આર જે છે એ એસમાં કન્વર્ટ થયા નહીં. કન્વર્ટ થયા નહીં તો ઉંદરને રોગ થયા નહીં. રોગ થયા નહીં તો ઉંદર કેવા રહ્યા? જીવંત રહ્યા. સમજાણું? પણ આ બાકીની એકઈ કન્ડિશનમાં એવું હતું નહીં. કારણ કે ડીએનએ દર વખતે જાતું હતું પણ અહીંયા પોલીસ તો કેની બેસાડી હતી? બીજી જ બેસાડી હતી. લાઇપેઝ તો લિપિડને તોડતું હતું. અમાઇલેઝ તો કાર્બોદિતને તોડતું હતું. રાઈટ? સમજ પડી કે ડીએનએ જનીન દ્રવ્ય છે. આથી ડીએનએ ને તોડવા ઉપર આર જે છે એ એસમાં કન્વર્ટ થતો નથી. મતલબ કે તારણ એમ નીકળ્યું કે ભાઈ ન્યુક્લિક એસિડ શું છે? જનીન દ્રવ્ય છે. કોણ છે? ન્યુક્લિક એસિડ ડીએનએ જનીન દ્રવ્ય છે. તો આવું શું થયું? તારણ નીકળ્યું. સમજાણું? પણ બેટા અફસોસ કે એવરી મેકાર્ટી મેક્લિઓઇડની આટલી મહેનત છતાં પણ એના જે એક્સપેરિમેન્ટ છે એને ફૂલ પ્રૂફ ગણવામાં આવ્યું નહીં. કે ભાઈ નહીં, ખાલી આ એક એક્સપેરિમેન્ટ ઉપરથી એવું ના કહી શકી કે ડીએનએ ઇઝ ધી ઓનલી જેનેટિક મટીરિયલ. તો હવે વાત આવી નેક્સ્ટ પ્રયોગની. રાઈટ? કે હજુ એક હીરોની મેઇન એન્ટ્રી બાકી હતી અને એ એન્ટ્રી હતી બેટા થર્ડ એક્સપેરિમેન્ટ અને ધેટ ઇઝ હર્સી એન્ડ ચેઝ એક્સપેરિમેન્ટ ઇન ધ યર 1952. કયો એક્સપેરિમેન્ટ આવ્યો? હર્સી અને ચેઝ એક્સપેરિમેન્ટ. આમની સામે પણ એમ જ ચેલેન્જ હતો. શું ચેલેન્જ હતો? ચેલેન્જ એમ હતો બેટા, ચેલેન્જ એટલે ગોતવાનું શું હતું? ચેલેન્જ એમ હતો કે ભાઈ જનીન દ્રવ્ય શું છે? પ્રોટીન છે કે પછી ડીએનએ છે? જનીન દ્રવ્ય ખરેખર છે શું એ કહેવાનો આનો ચેલેન્જ હતો. પ્રોટીન છે કે ડીએનએ છે? ડન? આવી વસ્તુ હતી. તો હવે હર્સી અને ચેઝે કીધું કે ચલો થોડા દિમાગ લગાના પડેગા. તો એને શું કર્યું? એને એક્સપેરિમેન્ટ કરવા માટે શેના ઉપર એક્સપેરિમેન્ટ કર્યો તો એ તમને કહી દો. એમનો જે એક્સપેરિમેન્ટ હતો બેટા એ હતો T2 બેક્ટેરિયોફેજ. બેક્ટેરિયોફેજ શું છે? એક વાયરસ છે જે શું કરે છે? બેક્ટેરિયાને ઇન્ફેક્શન કરે. તેને શું કહેવાય?
બેક્ટેરિયોફેજ કહેવાય. જે બેક્ટેરિયાને ઇન્ફેક્શન કરે તેને બેક્ટેરિયોફેજ કહેવાય. અને આ બેક્ટેરિયોફેજ કયો છે બેટા? T2 બેક્ટેરિયોફેજ છે. અને એમણે લીધા હતા બેક્ટેરિયા, અને ઈ બેક્ટેરિયા ક્યાં હતા? ઈ કોલાઈ બેક્ટેરિયા. આ બંનેને લઈને એમણે એક એક્સપેરિમેન્ટ કર્યો. ધ્યાનથી સમજો શું એક્સપેરિમેન્ટ હતો. રાઈટ, એમણે શું કર્યું બેટા? એમણે લીધા બેક્ટેરિયોફેજ. લઈ લ્યો. બેક્ટેરિયોફેજ લીધા, બરાબર. આ એક બેક્ટેરિયોફેજ અને આ એનું ભાઈ બીજું બેક્ટેરિયોફેજ, બરાબર. અને આ બેક્ટેરિયોફેજ બંનેને શું કર્યા? રેડિયો લેબલ કર્યા. શું કર્યું? રેડિયો લેબલ કર્યા. રેડિયો એક્ટિવિટી આપી. શેનેથી રેડિયો લેબલ કર્યા? જોવો, આ બાજુનો જે બેક્ટેરિયોફેજ છે અને આ બાજુનો જે બેક્ટેરિયોફેજ છે, બેને અલગ અલગ વસ્તુથી રેડિયો લેબલ કરવામાં આવ્યા. શેનેથી કરવામાં આવ્યા? તો એક જે બેક્ટેરિયોફેજ છે તેને રેડિયો લેબલ કરવામાં આવ્યું S35 થી. શેનેથી? S35 થી. અને બીજાને કરવામાં આવ્યું P32 થી. શેનાથી કર્યું? P32 થી. હવે S35 શેની અંદર હોય? S35 હોય બેટા પ્રોટીનની અંદર. પ્રોટીનની અંદર. અને પ્રોટીનનું શું બનેલું છે? કેપ્સિડ બનેલું છે. આ બહારનું લેયર શેનાથી બન્યું છે? પ્રોટીનથી બન્યું છે. રાઈટ. તો આ જે પ્રોટીન છે, એક બેક્ટેરિયોફેજના પ્રોટીનની અંદર જે સલ્ફર છે, સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ હોય ને, સેરીન, મિથિયોનિન, સિસ્ટાઇન, જેની અંદર જેની અંદર સલ્ફર છે, રાઈટ. તો સલ્ફર કન્ટેનિંગ અમીનો એસિડ થી કોડ કર્યા અને એને રેડિયો લેબલ કરવામાં આવ્યા. ટૂંકમાં અહીંયા પ્રોટીનનું આવરણ જે કેપ્સિડ છે ઈ રેડિયો લેબલ કરવામાં આવ્યું. અને અહીંયા P32 થી એનું શું રેડિયો લેબલ કરવામાં આવ્યું? ડીએનએ રેડિયો લેબલ કરવામાં આવ્યું. તમને ખબર હોય તો બેક્ટેરિયોફેજની અંદર દ્વિશૃંખલીય ડીએનએ આવેલું હોય છે, રાઈટ. તો અહીંયા જે ડીએનએ હતું સેન્ટરમાં, એને રેડિયો લેબલ કરવામાં આવ્યું. શેનેથી? P32 થી. અને અહીંયા પ્રોટીનને રેડિયો લેબલ કરવામાં આવ્યું શેનેથી? S35 થી. રાઈટ. પછી બંનેને સૌથી પહેલા સ્ટેપની અંદર ઇન્ફેક્ટ કરવામાં આવ્યા, બરાબર. સૌથી પહેલા સ્ટેપમાં આ બંને વચ્ચે શું કરાવવામાં આવ્યું? ઇન્ફેક્શન કરાવવામાં આવ્યું. આ કોણ છે? નીચે મેં આ શું ડ્રો કર્યું છે? આ છે બેટા ઈ કોલાઈ બેક્ટેરિયા. ક્યાં બેક્ટેરિયા છે? ઈ કોલાઈ બેક્ટેરિયા. તો સૌથી પહેલા સ્ટેપની અંદર શું કરાવવામાં આવ્યું? ઇન્ફેક્શન કરાવવામાં આવ્યું, રાઈટ. આથી શું થઈ ગયું? બેક્ટેરિયોફેજ છે એને બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કર્યા. હવે આપણે ગોતવાનું શું છે? આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે કે ડીએનએ? હવે એક વસ્તુ અહીંયા લાઈન લખી નાખો એટલે તમે કન્ફ્યુઝ ન થાવ કે બેક્ટેરિયોફેજ ચેપ કરવા માટે બેક્ટેરિયામાં આનુવંશિક દ્રવ્ય પસાર કરે છે, બરાબર. બેક્ટેરિયોફેજ શું કરે છે? પોતાના બેક્ટેરિયામાં રોગ કરવા માટે એની અંદર જે આનુવંશિક દ્રવ્ય છે એ પસાર કરે છે. હવે એ આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે કે ડીએનએ છે એ જ આપણે ગોતવાનું હતું, રાઈટ. તો ફર્સ્ટ સ્ટેપમાં ઇન્ફેક્શન કરાવ્યું. હવે આવે છે સેકન્ડ સ્ટેપ. હવે શું આવે છે બેટા? હવે આવે છે સેકન્ડ સ્ટેપ. સેકન્ડ સ્ટેપમાં શું કરવામાં આવ્યું? બ્લેન્ડિંગ કરવામાં આવ્યું, બરાબર. બ્લેન્ડિંગની મેથડથી, બરાબર. બ્લેન્ડર ઘરમાં ફેરવો જ ને, તો આવી બ્લેન્ડિંગ થોડીક અલગ હોય, એક્ઝેક્ટ એવી ન હોય ઘરમાં બ્લેન્ડર ફેરવી છે એવી, પણ બ્લેન્ડિંગની મેથડથી શું કરવામાં આવ્યું? બ્લેન્ડિંગ કરવામાં આવ્યું. આથી બેક્ટેરિયોફેજ અને બેક્ટેરિયા છૂટા પડી ગયા. શું થયું? છૂટા પડી ગયા. આ જે બેક્ટેરિયોફેજ છે અને બેક્ટેરિયા બે કેવા થઈ ગયા? સેપરેટ થઈ ગયા, છૂટા પડી ગયા. અત્યાર સુધી ઇન્ફેક્શનમાં હતા, ભેગા હતા. બેક્ટેરિયોફેજ બેક્ટેરિયા સાથે સ્ટિક થયેલું હતું કેમ કે ઇન્ફેક્શન કરતું હતું. તો બેક્ટેરિયોફેજે પોતાનું જે આનુવંશિક દ્રવ્ય છે, ડીએનએ હોય કે પ્રોટીન હોય, એક એમાં નાખી દીધું છે, બેક્ટેરિયામાં નાખી દીધું છે. ઇન્ફેક્શનનો ટાઈમ
પૂરો થઈ ગયો એટલે બંનેને શું કરી નાખવામાં આવ્યા, એકબીજાથી દૂર કરી દેવામાં આવ્યા. માધ્યમ એકમાં જ છે પણ બ્લેન્ડિંગની પ્રોસેસ કરી એટલે બંને એકબીજાથી છૂટા પડી ગયા. હવે થર્ડ સ્ટેપની અંદર શું થયું, થર્ડ સ્ટેપની અંદર કરવામાં આવ્યું સેન્ટ્રીફ્યુગેશન. શું કરવામાં આવ્યું, સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું. સેન્ટ્રીફ્યુગેશનના પરિણામે શું થાય તો ટેસ્ટ ટ્યુબની અંદર સેન્ટ્રીફ્યુગેશનના પરિણામે શું થાય, જ્યારે ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે, ટેસ્ટ ટ્યુબને સેન્ટ્રીફ્યુગેશનમાં મૂકવામાં આવે તો જે હેવી હોય ને મટીરિયલ એ નીચે બેસી જાય અને હળવું હોય એ ઉપર રહી જાય. રાઈટ, તો અહીંયા હેવી કયું છે, બેક્ટેરિયા છે એ કેવા છે, હેવી છે. તો બેક્ટેરિયા નીચે બેસી ગયા બધાય, કેમ કે હવે તો એ બંને છૂટા છૂટા છે. અને બેક્ટેરિયોફેજ જે છે, બેક્ટેરિયોફેજ જે છે એ ક્યાં મળ્યા, એ આપણને ઉપર મળ્યા. બેક્ટેરિયા નીચે મળ્યા અને બેક્ટેરિયોફેજ ક્યાં મળ્યા, ઉપરના માધ્યમમાં મળ્યા. તો અહીંયા ઉપર નીચે, અહીંયા ઉપર નીચે. તો શું મળ્યું બેટા, ઉપર આપણને મળ્યા બેક્ટેરિયોફેજ અને નીચે મળ્યા બેક્ટેરિયા. સેમ અહીંયા ઉપર મળ્યા બેક્ટેરિયોફેજ અને નીચે મળ્યા બેક્ટેરિયા. શું મળ્યા, બેક્ટેરિયા. બરાબર, ઉપર બેક્ટેરિયોફેજ મળ્યા, નીચે બેક્ટેરિયા. બે અલગ અલગ એક્સપેરિમેન્ટ ચાલતા હતા. હવે શું થયું, હવે આપણે ચેક કરવાની હતી રેડિયો એક્ટિવિટી. તો આપણને શું રિઝલ્ટ મળ્યા એ જુઓ. આ ટેસ્ટ ટ્યુબની અંદર જેમાં પ્રોટીનને લેબલ કરેલું હતું એમાં આપણને રેડિયો એક્ટિવિટી ક્યાં જોવા મળી, બેક્ટેરિયોફેજ વાળામાં જોવા મળી. અને આ ટેસ્ટ ટ્યુબમાં રેડિયો એક્ટિવિટી ક્યાં જોવા મળી, બેક્ટેરિયામાં જોવા મળી. આમાં બેક્ટેરિયોફેજમાં જોવા મળી, આમાં બેક્ટેરિયામાં જોવા મળી. મતલબ શું છે, મતલબ એમ થયો બેટા કે જે જનીનિક દ્રવ્ય હતું એ તો કેમાં વહી ગયું છે, બેક્ટેરિયામાં વહી ગયું છે. મતલબ કે જો ડીએનએ જનીન દ્રવ્ય હોય તો એ બેક્ટેરિયોફેજે બેક્ટેરિયામાં નાખ્યું, આથી બેક્ટેરિયામાં રેડિયો એક્ટિવિટી જોવા મળી અને ઉપર બેક્ટેરિયોફેજમાં જોવા મળી નહીં. જ્યારે અહીંયા પ્રોટીનમાં જ રેડિયો એક્ટિવિટી હતી તો એ બેક્ટેરિયોફેજમાં છે, બેક્ટેરિયામાં નથી. મતલબ કે બેક્ટેરિયોફેજ ઇન્ફેક્શન વખતે આનુવંશિક દ્રવ્ય પસાર કરે છે અને એ આનુવંશિક દ્રવ્ય શું છે, ડીએનએ છે. ટૂંકમાં ફાઇનલ પ્રૂફ આપણને ખબર પડી ગઈ કે ડીએનએ ઇઝ ધી ઓનલી જેનેટિક મટીરિયલ. રાઈટ, કારણ કે ડીએનએ જ પાસ થાય છે બેક્ટેરિયામાં, પ્રોટીન થતું નથી. તો આ રીતે એક્સપેરિમેન્ટ કરવામાં આવી અને ફાઇનલી આપણને 1952 ની અંદર ખબર પડી ગઈ અર્સી એન્ડ ચેઝના એક્સપેરિમેન્ટથી કે ડીએનએ ઇઝ ધી ઓનલી જેનેટિક મટીરિયલ. ડન. યસ, તો અહીંયા આપણે 3 એક્સપેરિમેન્ટ કર્યા, ફ્રેડરિક ગ્રિફિથ, એવરી મેકાર્ટી, મેકલિયોઇડ એન્ડ અર્સી એન્ડ ચેઝ. રાઈટ, અને ફાઇનલી આપણને ઇન ધ યર 1952 ની અંદર બાય ધી એક્સપેરિમેન્ટ ઓફ અર્સી એન્ડ ચેઝ આપણને ખબર પડી કે ડીએનએ ઇઝ ધી ઓનલી જેનેટિક મટીરિયલ. રાઈટ, આટલું ડન છે. યસ, અને એના પછી તમને સિક્વન્સમાં યાદ રાખવું હોય તો 1953 ની અંદર વોટસન એન્ડ ક્રિકે આપણને ડીએનએ નું ડબલ સ્ટેન્ડર્ડ હેલિકલ સ્ટ્રક્ચર 3D જે મોડેલ છે એ આપેલું હતું. રાઈટ, તો અહીંયા ફર્સ્ટ આપણી જે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી એ થાય છે ખતમ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી અને એ છે બેટા, સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી અને એ છે ડીએનએ સ્વયંજનન. રાઈટ, કઈ ઇમ્પોર્ટન્ટ થિયરી છે તો થિયરી છે બેટા ડીએનએ સ્વયંજનન, ડીએનએ રેપ્લિકેશન. રાઈટ, તો આ જે ડીએનએ સ્વયંજનન છે એ કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. ચલો, તો સૌથી પહેલા શું કન્ફ્યુઝન હતી એ ધ્યાનથી સમજો. બેટા આપણું જે ડીએનએ છે એ કેવું છે, આ રીતનું છે, ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે આ રીતે. રાઈટ, એક જે શૃંખલા છે એ 3' to 5' રન થાય છે અને બીજી જે છે બેટા એ 5' to 3' રન થતી હોય છે. હવે આ ડીએનએ માં સ્વયંજનન કઈ રીતે થતું હોય છે તો આ ડીએનએ ની અંદર સ્વયંજનન જે થાય છે તેમાં આ બંને શૃંખલા એકબીજાથી શું થતી હોય છે, છૂટી પડતી હોય છે. એક 3' to 5'
અને બીજી છૂટી પડતી હોય છે એ કઈ રીતે છૂટી પડતી હોય છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, રાઈટ. એક 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ અને એક 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ બંને શૃંખલા જે અહીંયા હાઇડ્રોજન બંધ બનાવીને જોડાયેલી હતી તે બંને શૃંખલા એકબીજાથી શું થઈ ગઈ, સેપરેટ થઈ ગઈ. એકબીજાથી શું થઈ ગઈ, છૂટી પડી ગઈ, રાઈટ. હવે શું થશે, આની સામે નવી શૃંખલા સિન્થેસાઇઝ થશે, આવી રીતે સંશ્લેષણ પામશે. કઈ શૃંખલા, નવી શૃંખલા. અહીંયા 3 છે તો અહીંયા શું આવશે 5 અને અહીંયા 3. એવી જ રીતે અહીંયા પણ નવી શૃંખલા નિર્માણ પામશે. આ 3 છે તો આ શું છે 5, રાઈટ. તો ટૂંકમાં શું થાય કે ડીએનએ સ્વયંજનન થાય ત્યારે એક શૃંખલા કઈ હશે, એક જે શૃંખલા છે આ વાળી અને એક શૃંખલા છે આ વાળી. તો એક શૃંખલા કેવી હશે, પિતૃ શૃંખલા હશે જૂની, અને એક કેવી હશે, નવી શૃંખલા હશે. સામે પણ એવું જ હશે. તો આ પ્રકારના ડીએનએ સ્વયંજનનને શું કહેવાય, અર્ધ રૂઢિગત ડીએનએ સ્વયંજનન. કેમ અર્ધ રૂઢિગત, કેમ કે અડધું જૂનું રહે છે અને અડધું નવું સિન્થેસાઇઝ થાય છે. આવું કહેવા વાળા સાયન્ટિસ્ટ કોણ હતા, તો એ હતા મેસલસન એન્ડ સ્ટાલ. કયા સાયન્ટિસ્ટ હતા, મેસલસન એન્ડ સ્ટાલ નામના સાયન્ટિસ્ટ છે. આપણને તેના એક્સપેરિમેન્ટ દ્વારા અર્ધ રૂઢિગત ડીએનએ મોડેલની જાણકારી આપી હતી. હવે આ મોડેલ અકોર્ડિંગ આપણે શું કરવાનું છે, ડીએનએ સ્વયંજનન ભણવાનું છે. ચલો, તો ડીએનએ સ્વયંજનન ભણતી વખતે સૌથી પહેલા વિચારો કે આપણું ડીએનએ કેવું છે, ડબલ સ્ટ્રેન્ડેડ છે, સાવ સિમ્પલ છે. ઘણા લોકોને ટફ લાગતું હોય પણ ચિંતા ન કરતા આવડી જશે. આપણું ડીએનએ કેવું છે, ડબલ સ્ટ્રેન્ડેડ છે. એક રન થાય છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, બીજી રન થાય છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. આ શું છે, આપણું ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. હવે જ્યારે અહીંયાથી ડીએનએ નું રેપ્લિકેશન કરવું છે, નવું ડીએનએ કરવું છે, ત્યારે પહેલા આ બંને ડીએનએ ની શૃંખલાને શું કરવી પડશે, એકબીજાથી છૂટી પાડવી પડશે અને એની ઉપર નવી શૃંખલાનું સંશ્લેષણ કરવું પડશે. ડન. આ બંને શૃંખલાને એકબીજાથી છૂટી પાડો, એની ઉપરથી નવી શૃંખલાનું સંશ્લેષણ કરો, તો એને શું કહેવાય, ડીએનએ સંશ્લેષણ, ડીએનએ સ્વયંજનન કહેવામાં આવે છે. ચલો જોઈએ કેવી રીતે થાય છે આખી પ્રક્રિયા. તો બેટા સૌથી પહેલા આ ડીએનએ ની શૃંખલાને છૂટી પાડવા માટે શું કરવા માટે, છૂટી પાડવા માટે આ ડીએનએ ને આપણે કોઈ પણ એક જગ્યાએથી ખોલવું પડશે, બરાબર. ડીએનએ ને ખોલવું પડશે અને આ ડીએનએ ને ખોલવા માટે આપણે શું જોઈશે, આપણે જોશે એક ઉત્સેચક. માનો કે અહીંયા એક ઉત્સેચક આવે છે. આ ઉત્સેચક કયો છે, ડીએનએ હેલિકેઝ. કયો ઉત્સેચક છે, ડીએનએ હેલિકેઝ છે. ડીએનએ ની શૃંખલાને શું કરે છે, ઓપન કરે છે. ચલો ખોલી દઈએ, કઈ નથી, સાવ ઈઝી છે, જોજો ધ્યાનથી સમજજો. આ ડીએનએ ની શૃંખલા હતી, રાઈટ. આપણે એને શું કરી નાખી, ખોલી નાખી. ખોલી ને, ખુલજા સિમ સિમ, રાઈટ. તો ડીએનએ ની શૃંખલાને આપણે શું કરીએ છીએ, ખોલીએ છીએ. તો આ બંને ડીએનએ ની શૃંખલા ખુલી ગઈ. અહીંથી ક્યાં ઉત્સેચકે ખોલી, અહીંયા કયો ઉત્સેચક છે, અહીંયા ઉત્સેચક છે ડીએનએ હેલિકેઝ, બરાબર. કયો છે, ડીએનએ હેલિકેઝ. ડીએનએ હેલિકેઝ નું કામ શું છે, ડીએનએ હેલિકેઝ શું કરે છે, તો શૃંખલામાં રહેલા હાઇડ્રોજન બંધ ને તોડે બાય યુઝિંગ એટીપી. એટીપી વાપરીને શું કરે, શૃંખલામાં જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એની વચ્ચે જે હાઇડ્રોજન બંધ છે એને શું કરે છે, તોડે છે. આથી બંને શૃંખલા કેવી થઈ જાય છે, બંને શૃંખલા પડી જાય છે, છૂટી પડી જાય છે. હવે શું થશે બેટા, હવે આ ડીએનએ ખુલી ગયું. એક સ્ટ્રેન્ડ રન થતી હતી 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, બીજી રન થાય છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. આવી રીતે રન થાય છે. ડન. ચલો, તો ડીએનએ હેલિકેઝ ખોલતો જાય છે. ડીએનએ હેલિકેઝ કઈ દિશામાં આગળ વધે છે, એ આ દિશામાં આગળ વધે છે અને આ બધા જે હાઇડ્રોજન બંધ છે એને ખોલતો જાય છે. ચલો, હવે આની ઉપર આપણે નવી ડીએનએ ની શૃંખલા બનાવવાની છે. તો બોલાવી લ્યો હીરોને. કોણ હીરો છે કે જે ડીએનએ ની શૃંખલા બનાવીને દેશે, અને એ હીરો છે કોણ, ડીએનએ પોલિમરેઝ. કોણ છે, ડીએનએ પોલિમરેઝ છે.
ઉત્સેચક કયો છે? ડીએનએ પોલીમરેઝ, કે જે શું કરે છે? શૃંખલાનું સંશ્લેષણ કરે છે. તો આપણે ભાઈ એને બોલાવા ગયા, પણ એ શું કહે છે કે મારી અમુક શરત છે, બરાબર, મારી અમુક શરત પૂરી કરશો તો જ હું તમને ડીએનએ નું નિર્માણ કરવા દઈશ. હું આવીશ તમારી પાસે, ડીએનએ બનાવી દઈશ, પણ મારી અમુક શરત તમારે માનવી પડશે. એટલે આપણે તો ભાઈ જરૂર છે, એટલે આપણે કીધું બોલો ભાઈ તમારી શરત શું છે? પેલી શરત ઈ છે કે હું દ્વિશૃંખલીય રચના સાથે જોડાણ, બરાબર, જો દ્વિશૃંખલીય ડીએનએ હશે કે કાંઈ પણ વસ્તુ દ્વિશૃંખલીય રચના હશે, ડબલ સ્ટ્રેન્ડેડ હશે, તો જ હું આવીને જોડાઈશ અને મારું કામ કરીશ. એક શૃંખલીય રચના સાથે હું જોડાતો નથી. ઓકે, ડન. બીજી શું શરત છે કે હું ખાલી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ શું કરીશ? નિર્માણ કરીશ, સંશ્લેષણ કરીશ, પણ એ ખાલી કઈ દિશામાં? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. ડન. ઓકે, શરત સાંભળી લીધી. હવે ચેલેન્જ શું હતો કે શૃંખલા તો એક જ છે ડીએનએ ની, દ્વિશૃંખલીય રચના ક્યાંથી લઈ આવી? તો આપણી પાસે એનોય રસ્તો હતો. મુન્નાભાઈ હોય તો એની અંદર સર્કિટ તો આવે ને, તો આપણે કીધું હાલો ભાઈ સર્કિટ તમે આવી જાઓ. તો આપણે લેવા ગયા એક બીજા હીરોને, અને એ શું હતો? એ હતો આરએનએ પ્રાઇમેઝ. કયો હતો? આરએનએ પ્રાઇમેઝ, અથવા કહી શકાય આરએનએ પોલીમરેઝ. આરએનએ પ્રાઇમેઝ અથવા કહી શકાય આરએનએ પોલીમરેઝ. બરાબર, એને બોલાવા ગયા કે ભાઈ તું હાલ. તો એને પણ એમ કીધું મારી એક શરત છે કે હું 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની દિશામાં જ શું કરું છું? નિર્માણ કરું છું. હું પણ વિરુદ્ધ દિશામાં નિર્માણ કરતો નથી. મારી પણ એ જ શરત છે કે હું 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની દિશામાં તમને આરએનએ બનાવી દઉં. મને આરએનએ બનાવતા આવડે. તો કીધું વાંધો નહીં, આરએનએ તો આરએનએ. તો અહીંયા જે આરએનએ પ્રાઇમેઝ છે એ આવ્યો અને એને શું કીધું? 5 પ્રાઇમ થી 3 પ્રાઇમમાં બનાવો. તો એને બેટા અહીંથી આ ડિરેક્શનમાં શું કર્યું? આટલું આપણને આરએનએ પ્રાઇમર બનાવી દીધું. શું બનાવી દીધું? આરએનએ પ્રાઇમર. કયો હીરો છે ભાઈ? આરએનએ પ્રાઇમેઝ. એને શું કર્યું બેટા? એને જે છે અહીંયા આરએનએ નું નિર્માણ કરી દીધું. કઈ દિશામાં? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. શેનું? આરએનએ નું નિર્માણ કરી દીધું. આરએનએ નિર્માણ 5 ટુ 3 પ્રાઇમ, દિશા જળવાઈ ગઈ. હવે અહીંયા ડબલ સ્ટ્રેન્ડેડ સ્ટ્રક્ચર છે, દિશા પણ એ જ છે. તો આપણો હીરો આવ્યો, બરાબર. કયો હીરો આવ્યો? ડીએનએ પોલીમરેઝ. એ અહીંયા આવી જોડાઈ અને એને શું કર્યું બેટા? આ દિશામાં ડીએનએ નું સંશ્લેષણ કરવાનું ચાલુ કરી દીધું. એને શું કર્યું? આ દિશામાં ડીએનએ બનાવવાનું ચાલુ કરી દીધું. ડીએનએ પોલીમરેઝ રાજીના રેડ, કેમ કે એને ડબલ સ્ટ્રેન્ડેડ સ્ટ્રક્ચર પણ મળી ગયું અને દિશા પણ ઈ જ છે. કઈ છે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ની દિશા. ડન. તો અહીંયા તો મોજે મોજ છે, ડીએનએ નું સંશ્લેષણ થવા માંડ્યું. હેલિકેઝ આમ ખોલતો જાય છે, નવ ડીએનએ બનતું જાય છે. હવે સામેની બાજુ જોવો. સામેની બાજુ શું પ્રોબ્લેમ થયો કે આરએનએ પ્રાઇમેઝ ને આપણે બોલાવ્યો, તો આરએનએ પ્રાઇમેઝે આરએનએ અહીંયા બનાવી દીધું. કેમ? કેમ કે એની શરત પ્રમાણે હું 5 થી 3 પ્રાઇમ ની દિશામાં જ બનાવું. આમ બનાવે તો 3 થી 5 થઈ જાય, બરાબર. સંશ્લેષણ પામે એ પ્રતિ સમાંતર હોય ને, તો આ દિશા તો ઊંધી પડી. તોય ડીએનએ પોલીમરેઝ કે મને શું વાંધો છે, ઊંધું તો ઊંધું, હું તો આવી રીતે તમને સંશ્લેષણ કરી દઈશ. તો ડીએનએ પોલીમરેઝે સામેની બાજુ ઊંધી દિશામાં સંશ્લેષણ કરવાનું ચાલુ કર્યું. કઈ દિશામાં? ઊંધી દિશામાં ડીએનએ નું સંશ્લેષણ કરવાનું સ્ટાર્ટ કર્યું. ડન. હવે વાંધો શું આવ્યો? ધ્યાનથી સમજો વાંધો શું આવે છે. અહીં તો ડીએનએ નું સંશ્લેષણ ચાલુ છે, વાંધો નથી. હેલિકેઝ ખોલતું જાય છે. કઈ દિશામાં ખોલે છે? આ દિશામાં ખુલે છે. નવી શૃંખલા આમ બને છે. સંશ્લેષણ તો થતું જાય છે, રાઈટ. સંશ્લેષણ થાય છે. અહીંયા કઈ વાંધો નથી. એટલે અહીંયા શું છે? સળંગ સંશ્લેષણ થાય છે, સળંગ નિર્માણ થતું જાય છે. તો આ શૃંખલાને કેવી શૃંખલા કહેવાય? લીડિંગ શૃંખલા કહેવાય. કેવી કહેવાય? લીડિંગ. જે લીડ કરતી હોય, જે આગેવાની લેતી હોય, જે આગળ ચાલતી હોય, તો એ લીડિંગ કહેવાય. સરસ મજાની રીતે સંશ્લેષણ થાય છે. સામે શું વાંધો આવે છે જોવો. ડીએનએ પોલીમરેઝ અહીંયા આવે પછી તો આગળ શૃંખલા જ નથી, તો આ ડીએનએ પોલીમરેઝ શું થાય છે? બહાર નીકળી જાય છે. કેમ કે આગળ શૃંખલા જ નથી, તો શું કરવાનું? રાઈટ. હેલિકેઝ તો આ બાજુ ખોલતું જાય છે. સમજ પડે છે? યસ, ઉતરે છે મગજની અંદર. ડીએનએ હેલિકેઝ આ બાજુથી ખોલતું જાય છે. પોલીમરેઝે ખરેખર આમ સંશ્લેષણ કરવું જોઈએ, પણ એ આમ કરી શકે છે, આમ કરી નથી શકતું. એટલે પછી અહીંથી બહાર નીકળી જશે. હવે
આગળની ફિગર તમને બતાવું. આ ફિગર મગજમાં રાખજો, બરાબર છે? આ ફિગર મગજમાં રાખજો એટલે હું તમને આગળ શું થાય છે એ તમને દેખાડું. જુઓ, ચલો આવી જાઓ. તો આપણે ક્યાં હતા કે ડીએનએ પોલિમરેઝ જે છે, ડીએનએ પોલિમરેઝ જે આ રીતે કામ કરે છે એને કંઈક અહીંયા પ્રોબ્લેમ થાય છે. શું પ્રોબ્લેમ થાય છે જોવો. શું પ્રોબ્લેમ થાય છે આ ફિગર મગજમાં રાખજો, બરાબર છે? જોતા જાજો. યસ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. યસ, અત્યારે આ છે કન્ડિશન. અત્યારે કઈ કન્ડિશન છે? આવી કન્ડિશન છે કે જેની અંદર ભાઈ આપણું ડીએનએ પોલિમરેઝ જે છે એ અહીંયા આગળની શૃંખલામાં સિન્થેસિસ કરતું નથી. હવે નેક્સ્ટ કન્ડિશન શું આવે છે એ જુઓ. નેક્સ્ટ કન્ડિશનની અંદર વિચારો કે હજી ડીએનએ હેલિકેઝ આગળ ને આગળ વધુ ખુલતું જાય છે, રાઈટ? અહીંયા ડીએનએ નું નિર્માણ થતું હતું. આ બંને શૃંખલા, એક શૃંખલા કઈ છે આપણી 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ અને બીજી છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. તો અહીંયા કયો ઉત્સેચક છે? આપણો ડીએનએ હેલિકેઝ છે. કયો ઉત્સેચક છે? ડીએનએ હેલિકેઝ, કે જે શું કરે છે ડીએનએ ને આ વાળી દિશામાં, પેલી વાળી આ બાજુ શું કરે છે? ખોલતું જાય છે. ડન, આટલી વસ્તુ ક્લિયર કે આ ડિરેક્શનની અંદર ખોલતું જાય છે. હવે શું થતું હતું તો અહીંયા બેટા, અહીંયા આ જગ્યાએ, વેઇટ અ સેકન્ડ, આ જગ્યાએ આપણું આરએનએ પ્રાઇમર હતું. તમને યાદ હોય તો અહીંયા બાજુની ફિગર જોઈ લ્યો. શું છે? આરએનએ પ્રાઇમર છે. અને આ દિશામાં ભાઈ આપણું કોણ? ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ શું કરે છે? નિર્માણ કરતું જાય છે. શું કરતું જાય છે? ડીએનએ નું નિર્માણ ઉપરની દિશામાં ડીએનએ પોલિમરેઝ કરતું જાય છે. આ દિશાની અંદર કરતું હતું, બરાબર? અહીંયા તો આગળ ખોલતું ગયું તો કરતું ગયું, પણ સામેની બાજુ શું હતું? સામેની બાજુ અહીંયા ક્યાંક આરએનએ પોલિમરેઝ હતું, આરએનએ લગાડ્યું હતું. આટલો ફ્રેગમેન્ટ વધારાનો ખુલી ગયો, રાઈટ? હજી ડીએનએ પોલિમરેઝ એને શું કર્યું હતું? આ બાજુની દિશામાં ડીએનએ નું નિર્માણ કરેલું હતું. ડન. આ તો સળંગ શૃંખલા આગળ ને આગળ નિર્માણ થતું જાય છે, પણ સામેની બાજુ શું થયું? આટલી શૃંખલા વધારે ખુલી ગઈ, કેમ કે ડીએનએ હેલિકેઝ તો ખુલતો જાય છે. એમ અહીંયા તો ડીએનએ પોલિમરેઝ નિર્માણ આ દિશામાં કરતું જાય છે, પણ સામેની બાજુ શું થયું? ઊંધી દિશામાં નિર્માણ થતું હતું. અને અહીંથી ડીએનએ પોલિમરેઝ હવે છૂટું પડી ગયું. અહીંયા ડીએનએ પોલિમરેઝ હવે શું થઈ ગયું? છૂટું પડી ગયું. તો હવે શું થશે? ફરી પાછું આપણું જે આરએનએ પ્રાઇમર છે, પ્રાઇમેઝ છે, એ આવીને અહીંયા આરએનએ બનાવી દેશે. કઈ દિશા? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. ફરી આરએનએ પ્રાઇમર આવીને અહીંયા બનાવી દેશે, કેમ કે સિન્થેસિસ તો ચાલુ રાખવું પડે. તો પાછું હવે ડીએનએ પોલિમરેઝ આવશે કે હવે બાપુને મજા છે, બરાબર? તો પાછું એ ડીએનએ નું નિર્માણ આટલું કરશે. તો સામેની બાજુ શું થાય છે જોવો. સામેની બાજુ ડીએનએ જે છે એ ટુકડાના સ્વરૂપે સિન્થેસિસ થાય છે, કેમ કે બિચારાને દિશા કેવી પડે છે? ઊંધી પડે છે. એક બાજુ કન્ટિન્યુ થાય છે, જે દિશામાં ખુલે છે એ દિશામાં બીજી બાજુ ખુલે છે, એની વિરુદ્ધ દિશામાં નિર્માણ થાય છે. તો આને કારણે આ શૃંખલા થોડીક ધીરી હાલે, જેને શું કહેવાય? લેગિંગ શૃંખલા કહેવાય. તમે ઘણી વખત વિડીયોમાં કહેતા હોય મેડમ લેગ આવે છે, લેગ મારા જ આવ્યા અત્યારે લેક્ચરમાં આપણે બોલીએ ને, હમણાં ઇવન બોર્ડની અંદર એ લેગ મારા જ ઘૂસી ગયા હતા. તો આને શું કહેવામાં આવે છે? લેગિંગ શૃંખલા કહેવામાં આવે છે. આટલી વસ્તુ ક્લિયર છે? એક કન્ટિન્યુ છે એટલે એને લીડિંગ કીધું, અને એક તૂટક છે એટલે એને લેગિંગ કીધું. વચ્ચે જે આ ડીએનએ ના ટુકડા નિર્માણ થયા એને કેવા ટુકડા કહેવાય? ઓકાઝાકી ટુકડા કહેવાય. એ ડીએનએ ના ટુકડાને શું કહેવાય છે? ઓકાઝાકી ટુકડા કહેવામાં આવે છે. કેમ કે ઓકાઝાકી સાયન્ટિસ્ટે શોધેલા હતા. સિમ્પલ, રાઈટ? તો આ રીતે ડીએનએ નું સ્વયંજનન થતું હોય છે. ડીએનએ હેલિકેઝ ખોલતો જાય, ડીએનએ નિર્માણ થતું જાય. હવે અહીંયા ધ્યાનથી જુઓ. નિર્માણ તો થઈ ગયું, વિચારો. હવે આ જે છે નિર્માણ તો થઈ ગયું, ડીએનએ આરએનએ ડીએનએ આરએનએ ડીએનએ આરએનએ એવું થઈ ગયું, બરાબર? આખા શૃંખલામાં પ્રોબ્લેમ શું છે
કે આપણે નવું ડીએનએ બને એમાં તો ડીએનએ જોવા જોઈએ, આરએનએ હોવા જોઈએ નહીં. તો આ આરએનએ ને હવે અહીંથી શું કરવા પડશે, બધી જગ્યાએથી આ જે આરએનએ છે એને કાઢવા પડશે અને એની જગ્યાએ નવું ડીએનએ લઈ આવવું પડશે. કોને કાઢવા પડશે, આરએનએ ને કાઢવા પડશે અને નવું ડીએનએ લઈ આવવું પડશે. તો અહીંયા આરએનએ કાઢીને નવું ડીએનએ નિર્માણ કરવાનું કાર્ય કોણ કરે છે, ડીએનએ પોલિમરેઝ 1 કરે છે. બરાબર. આદિકોષ કેન્દ્રમાં 3 પ્રકારના ડીએનએ પોલિમરેઝ હોય, 1, 2, 3. બરાબર. તો આ જે મેઇન સિન્થેસિસ છે એ કરે છે ડીએનએ પોલિમરેઝ 3. જે આ આરએનએ ને કાઢીને ત્યાં ડીએનએ બનાવવાનું કામ કોણ કરે છે, ડીએનએ પોલિમરેઝ 1 કરે છે. અને ફાઇનલી આખું આપણું ડીએનએ આપણી સામે રેડી થઈ જાય છે. રાઈટ. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે જેમ જેમ નવી ડીએનએ ની શૃંખલા ખુલતી હોય, બરાબર, અહીંયા એક પ્રોટીન આવીને ગોઠવાતા હોય જે શૃંખલાને પાછી ભેગી કરી નાખે નહીં. સમજો, ડીએનએ હેલિકેઝ મહેનત કરીને બે શૃંખલાને દૂર કરે છે. હવે સિન્થેસિસમાં થોડું કઈ મોડું થયું તો પાછી શૃંખલા શું થઈ જાય, જોડાઈ જાય. માંડ ખોઈ લીધી, પાછી જોડાઈ જાય. તો ડીએનએ હેલિકેઝની મહેનત પાણીમાં જાય અને ડીએનએ સ્વયંજનન પણ થાય નહીં. આથી બંને ડીએનએ ની શૃંખલાને પાછી જોડાતી અટકાવવા અહીંયા વચ્ચે પ્રોટીન ગોઠવાયેલા હોય છે. આ પ્રોટીનને કહેવામાં આવે છે એસએસબી પ્રોટીન. એસએસબી પ્રોટીન. કયા પ્રોટીન, એસએસબી પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન, જે નેગેટિવલી ચાર્જડ હોય છે. જો કે તમે યાદ ન રાખો તો વાંધો નહીં, આ એક્સ્ટ્રા છે એસએસબી પ્રોટીન. ડન. આટલી વસ્તુ ક્લિયર. બીજી એક વસ્તુ કહું કે આ જે તમને જોવા મળે છે, આ જે આખું ખુલી ગયું ને, આ રચનાને શું કહેવામાં આવે છે, રચનાને કહેવાય છે સ્વયંજનન ચીપીઓ. શું કહેવામાં આવે છે, સ્વયંજનન ચીપીઓ, એટલે રેપ્લિકેશન ફોર્ક કહેવામાં આવે છે. રાઈટ. ડન. ચલો, તો આ જે આપણે રચના ભણી એ કેની ભણી, ડીએનએ સ્વયંજનનની રચના ભણી. રાઈટ. આ શું થયું, ડીએનએ સ્વયંજનન થયું. બીજી એક વસ્તુ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહી દઉં કે બેટા ડીએનએ તો આ રીતે છે, આખું ડીએનએ તો કેવું છે, પેક છે ને, બરાબર, એકદમ અતિ ગૂંચળા વાળું. તો એને કોઈ એક જગ્યાએથી ઓપન કરવું હોય, ડીએનએ હેલિકેઝે અહીંથી માનો કે આ શૃંખલાને ડીએનએ હેલિકેઝ નામનો ઉત્સેચક તમને ખબર છે ઓપન કરે છે, ખોલે છે. રાઈટ. તો એને ખોલવું હોય તો એ કોઈ સ્પેસિફિક જગ્યાએથી ડીએનએ ને ખોલે. માનો કે વચ્ચેથી ખોલે છે તો શું થશે, અહીંયા ઉપર નીચે તો શૃંખલા જોડાયેલી છે, વચ્ચેથી શૃંખલા ખુલી અને પાછી નીચેથી કેવી છે, જોડાયેલી છે. આ 3 પ્રાઇમ છે, આ 5 પ્રાઇમ છે, સેમ અહીંયા આની જોડે ટૂંકમાં શું થયું, વચ્ચેથી ડીએનએ ની શૃંખલા ઓપન થઈ, વચ્ચેથી ડીએનએ ની શૃંખલા ઓપન થઈ. રાઈટ. ડીએનએ હેલિકેઝે ખોઈલી. તો આ જે જગ્યા છે જ્યાંથી ડીએનએ હેલિકેઝ સૌ પહેલી વખત ડીએનએ ની શૃંખલાને ખોલે છે, કોઈ એક જગ્યાથી ખોલવું પડશે, તો આ જગ્યાને શું કહેવાય છે, આ જગ્યાને કહેવાય છે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન, એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જેને ઓરી તરીકે પણ ઓળખાય છે. અને આ ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે એ એટી રીચ સિક્વન્સ છે. એની અંદર જીસી નું પ્રમાણ કેવું હોય છે, ઓછું હોય છે. આમાં એટી વધારે સિક્વન્સ વાળા હોય. એવું કેમ? કારણ કે એટી વચ્ચે ડબલ હાઇડ્રોજન બોન્ડ હોવાથી એને તોડવા ઈઝી પડે. એટલે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનમાં એટી વાળી શૃંખલા વધારે હોય, આથી એને ફટાફટ ડીએનએ હેલિકેઝ શું કરે, તોડી શકે. કારણ કે એટી વચ્ચે 2 હાઇડ્રોજન બોન્ડ છે, જ્યારે જીસી વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ આવેલા છે. તો આ જે સ્થાન છે તેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય. હવે તમે વિચાર કરો, ડીએનએ હેલિકેઝ અહીંથી શૃંખલાને શું કરતું જાય છે, છૂટું પાડતું જાય છે. નીચે બીજો ડીએનએ હેલિકેઝ હશે, એક અહીંયા હશે, એક અહીંયા હશે. આ ડિરેક્શનમાં ખુલ્લું કરે છે, આ ડિરેક્શનમાં ખુલ્લું કરે છે. તો વિચાર કરો, આવી રીતે દોરીને વચ્ચેથી ખોલો
તો એની આજુબાજુના સ્થાને ઉપર નીચે જે છે એ આટા જે છે વળાંક એ વધારે વળે. ઉભા રહ્યો, તમને એક એક્સપેરિમેન્ટ થી કહું. રાઈટ, માનો કે આ દોરી છે. રાઈટ, માનો કે આ શું છે? દોરી છે. હવે આ દોરીમાં આમ વળ ચડેલી છે. કેટલી બધી વળ ચડેલી છે, બરાબર. બંને બાજુએથી દોરીમાં વળ ચડેલી છે. રાઈટ, હવે હું જો વચ્ચેથી આ વળને ખોલું, સમજો, વચ્ચેથી અહીંથી આમ ખેંચવાની ટ્રાય કરું, ખોલવાની ટ્રાય કરું, જેમ ડીએનએ હેલિકેઝ કરે છે. અહીંયા વચ્ચેથી ખોલવાની ટ્રાય કરી આ દોરીમાં, તો આજુબાજુ ઉપર નીચે વળ શું થશે? વધશે. સમજાય છે? માનો કે હું તમને એક જ ડિરેક્શનમાં દેખાડું, સમજો બેટા, ઉભા રહ્યો. હું તમને કોઈ એક જ દિશામાં દેખાડું, માનો કે વચ્ચે નહીં, ઉપરથી ખોલું, કેમ કે મારે 3 હાથ નથી ભગવાને. રાઈટ, તો એક બાજુથી તમને ખોલીને દેખાડું, બહુ વળ છે. હવે હું અહીંથી ખોલું છું. અહીંયા ખોલ્યું, તો આ બાજુ જુઓ, અહીંયા જુઓ, અહીંયા વળનું પ્રમાણ શું થઈ ગયું? વધી ગયું. જો હવે મારે વધારે પ્રેશર કરવું પડે. કેમ કે અહીંયા વળ, અહીંયા પ્રેશર વધે છે. તો માનો કે ડીએનએ હેલિકેઝ અહીંયા ખોલતો હોય, તો આ બાજુ પાછળની શૃંખલામાં પ્રેશર વધે, બરાબર. તણાવ વધે, તણાવ શું થાય? વધે. તો તણાવ વધવાને કારણે ડીએનએ ની શૃંખલા તૂટી ન જાય, બરાબર. તણાવ વધ્યો છે, એને ઓછો કરવો પડશે. તો આ તણાવને ઓછો કરવા માટે અહીંયા હજુ એક ઉત્સેચક કાર્ય કરતો હોય, જેને કહેવામાં આવે છે ટોપોઆઇસોમરેઝ. શું કહેવામાં આવે છે? ટોપોઆઇસોમરેઝ, અથવા કહેવામાં આવે છે ડીએનએ ગાયરેઝ. ઉભા રહ્યો, ટોપોઆઇસોમરેઝ અથવા કહેવામાં આવે છે ડીએનએ ગાયરેઝ. શું કહેવામાં આવે છે? ડીએનએ ગાયરેઝ, કે જે શું કરે છે? ડીએનએ ની શૃંખલા ઉપર જે બેકમાં, પાછળમાં જે તણાવ આવતો હોય એને ઓછું કરવાનું કાર્ય કરે છે. તો એ કોણ કરે છે? ટોપોઆઇસોમરેઝ કરે છે. રાઈટ, આટલી વસ્તુ ક્લિયર છે? તો આને શું કહેવામાં આવે છે? ડીએનએ નું સ્વયંજનન, ડીએનએ સિન્થેસિસ કહેવામાં આવે છે. ડન બેટા? યસ. તો સૌથી પહેલી વસ્તુ સાંભળજો, શું કર્યું હતું? ડીએનએ હેલિકેઝે ખોલ્યું. ડીએનએ હેલિકેઝ જે ખોલે છે એટીપી યુઝ કરીને, એમાં ન્યુક્લિયોટાઇડ એડ થતા જાય. કેમ કે શેમાંથી બને? ડીએનએ ન્યુક્લિયોટાઇડમાંથી બને. ન્યુક્લિયોટાઇડ અહીંયા એડ થાય, ન્યુક્લિયોટાઇડ, ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ અહીંયા જે એડ થતા હોય એ શું કરે? એ ઉર્જાના સ્ત્રોત તરીકે પણ વર્તે છે અને પ્રક્રિયાર્થી તરીકે પણ વર્તે છે. તો ન્યુક્લિયોટાઇડ અહીંયા એડ થતા જાય બધી બાજુ. રાઈટ, તો એ એડ કોણ કરે? ડીએનએ પોલિમરેઝ કરે. ડીએનએ પોલિમરેઝને એડ કરવા માટે 2 શરત છે. એ શરત પૂરી કરવા આરએનએ પ્રાઇમેઝ આવે, એ શું કરી દે? આરએનએ ના પ્રાઇમર બનાવી દે. એની ઉપર ડીએનએ પોલિમરેઝ સંશ્લેષણ કરવાનું સ્ટાર્ટ કરે. ઓપન કરેલી 2 ડીએનએ ની શૃંખલાને ભેગી થતી અટકાવવા માટે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન પણ કાર્ય કરતા હોય છે, એટલે એ અહીંયા જોડાયેલા હોય છે. એક શૃંખલા પર સતત ડીએનએ સંશ્લેષણ થાય છે, બીજી શૃંખલા ઉપર ધીરું ધીરું થાય છે, ઉલટી દિશામાં થાય છે, એટલે એ લેગિંગ સ્ટ્રેન્ડ છે. આ કઈ સ્ટ્રેન્ડ છે? લીડિંગ સ્ટ્રેન્ડ છે. ડીએનએ ને ઓપન કરો છો ત્યારે પાછળની બાજુ જે પ્રેશર વધે છે, તણાવ વધે છે, એને કારણે ડીએનએ ની શૃંખલા તૂટી ન જાય એ પ્રેશર ઓછું કરવા માટે ટોપોઆઇસોમરેઝ અથવા તો ડીએનએ ગાયરેઝ કાર્ય કરતું હોય છે. જે જગ્યાએથી ડીએનએ ની શૃંખલા ઓપન થાય તેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે, ઓરી તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, આટલી વસ્તુ ક્લિયર છે? તો આ કયો ટોપિક છે આપણો? ડીએનએ સ્વયંજનનનો ટોપિક તમને આપેલો છે. ચલો, ડન? અહીંયા સુધી વસ્તુ ક્લિયર? ડન. યસ એવરીવન. ચલો, તો હવે નેક્સ્ટ જે ટોપિક આપણે ભણવાનો છે, અને એ ટોપિક છે બેટા લેક ઓપેરોન. રાઈટ, તમને જે ડાઉટ આવતો હોય છે એ શેમાં આવતો હોય છે? તે આવતો હોય છે લેક ઓપેરોન ની અંદર ડાઉટ આવે છે. ચલો, તો હવે લેક ઓપેરોન નો ટોપિક ભણી લઈએ. ઓકે, તો હવે જે લેક ઓપેરોન નો ટોપિક આવી રહ્યો છે તેની અંદર આપણે જોઈએ તો એ ફક્ત ને ફક્ત શેની અંદર જોવા મળે છે? આદિકોષ કેન્દ્રી કોષની અંદર આવેલો હોય છે. રાઈટ, જેમ આપણે જોઈએ સુકોષ કેન્દ્રી કોષ, તો તેની અંદર બેટા લેક ઓપેરોન નો કન્સેપ્ટ એ કાંઈ પણ વસ્તુ આવેલી નથી.
કારણ કે તમને આઈડિયા હોય તો સુકોષ કેન્દ્રી કોષની અંદર જે બેટા આપણું ડીએનએ છે તે કેવું છે, મોનોસિસ્ટોનિક ડીએનએ છે. સૌથી પહેલા લેક ઓપેરોન સમજતા પહેલા આપણને બેઝિક એના વિશે ખબર હોવી જોઈએ કે શા માટે આ જે ઓપેરોન સિસ્ટમ છે એ ફક્ત ને ફક્ત આદિકોષ કેન્દ્રીમાં જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીમાં જોવા મળતી નથી. કારણ કે બંનેના ડીએનએ જો હું કમ્પેર કરું, ચલો કમ્પેર કરી લઈએ. એક બાજુ આદિકોષ કેન્દ્રીનું ડીએનએ બનાવશું, એક બાજુ આપણે સુકોષ કેન્દ્રી કોષનું ડીએનએ બનાવશું. આદિકોષ કેન્દ્રની અંદર શું છે બેટા, આદિકોષ કેન્દ્રની વાત કરીએ, આ આદિકોષ કેન્દ્રીનું ડીએનએ છે. તો તેની અંદર શું આવેલું હોય, તેની અંદર આવેલું હોય પ્રમોટર, બરાબર. એના પછી શું આવે, બંધારણીય જનીન આવે, અને પછી કયો સંકેત આવે, સમાપન સંકેત આવે. તમે પ્રત્યાંગનમાં ભણેલા છો, રાઈટ, કે એક પ્રમોટર હોય, પછી જનીન હોય, અને પછી શું હોય, સમાપકના સંદેશાઓ હોય. ટૂંકમાં શું થતું હોય, પ્રોટીનનું નિર્માણ થતું હોય. તો આવું આપણને ક્યાં જોવા મળે છે, આવું આપણને નોર્મલી પ્રત્યાંકનની અંદર જોવા મળતું હોય કે પ્રમોટર હોય, જનીન હોય અને શું હોય, સમાપક હોય. આ નોર્મલ કન્ડિશન છે. હવે હું તમને આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીની વાત કરું. એક સેકન્ડ. ઓકે, હવે હું તમને આદિકોષ કેન્દ્રીની વાત કરું તો આદિકોષ કેન્દ્રીમાં કઈ રીતનું છે ખબર છે, પ્રમોટર હોય, અહીંયા હશે જનીન નંબર 1, પછી આવશે જનીન નંબર 2, પછી આવશે જનીન નંબર 3, અને પછી શું આવશે, પછી આગળ જઈને આવશે સમાપક રિજન, રાઈટ. નોર્મલી શું હોતું હોય કે એક પ્રમોટરની નીચે શું આવતું હોય, એક જનીન આવતું હોય. એક પ્રમોટર, એક જનીન અને એક સમાપક. પણ આદિકોષ કેન્દ્રીમાં કેવું છે, એક પ્રમોટરની નીચે એક કરતા વધારે જનીન આવેલા હોય છે, રાઈટ. તો આદિકોષ કેન્દ્રીની અંદર કન્ડિશન આવી જોવા મળે છે જ્યારે સુકોષ કેન્દ્રીમાં પ્રમોટર, જનીન નંબર 1 અને એનું શું આવશે, સમાપન આવશે. એવી જ રીતે સેમ પ્રમોટર, જનીન નંબર 2 અને શું આવશે, સમાપનના સંદેશાઓ આવશે. તો આવું શેની અંદર છે, સુકોષ કેન્દ્રીની અંદર છે, જ્યારે આદિકોષ કેન્દ્રીમાં એક પ્રમોટરની નીચે ઘણા બધા જનીન આવેલા હોય છે. તો આવી કન્ડિશનને શું કહેવામાં આવે છે, પોલિસિસ્ટ્રોનિક કન્ડિશન કહેવામાં આવે છે. પોલિસિસ્ટ્રોનિક કન્ડિશન. જ્યારે જે સુકોષ કેન્દ્રીમાં જોવા મળે તેને કેવી કન્ડિશન કહેવાય, મોનોસિસ્ટ્રોનિક કન્ડિશન કહેવામાં આવે છે. એક સુકોષ કેન્દ્રી છે અને એક કેવું છે, આદિકોષ કેન્દ્રી છે. ડન, આટલી વસ્તુ ક્લિયર. હવે જનીન અભિવ્યક્તિનું નિયમન આદિકોષ કેન્દ્રી કોષ કઈ રીતે કરે છે એ આપણને શેમાં દેખાડ્યું છે, લેક ઓપેરોનની અંદર દર્શાવેલું છે. શેમાં, આદિકોષ કેન્દ્રી કોષમાં જનીનની અભિવ્યક્તિ અહીંયા 1, 2, 3 આટલા બધા જનીન એક પ્રમોટરની નીચે છે. તો એનું નિયમન, એને કંટ્રોલ કરવા માટે જે ઓપેરોન આવેલા હોય તેને લેક ઓપેરોનનો કન્સેપ્ટ કહેવાય, રાઈટ. તો આ જે કન્સેપ્ટ છે એ આપણે ભણવાનું છે કે લેક ઓપેરોન કાર્ય કેવી રીતે કરે છે અને એની તમામ માહિતી આપણે મેળવવાની છે. યસ, લેક ઓપેરોન ક્યાં સાયન્ટિસ્ટે આપેલું હતું એ મને તમે કમેન્ટ બોક્સમાં જણાવજો, રાઈટ, કે ક્યાં સાયન્ટિસ્ટે આપણને લેક ઓપેરોનનો કન્સેપ્ટ આપેલો હતો. ચલો તો જોઈ લઈએ લેક ઓપેરોન આપણને શેમાં જોવા મળે છે, આદિકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે. અને અહીંયા વાત થાય છે બેટા ઈ કોલાઈ, કે જે શું છે, એક પ્રકારના બેક્ટેરિયા છે. ચલો તો એની અંદર જનીન અભિવ્યક્તિ ડીએનએમાં કઈ રીતે થાય છે, કેવી કેવી સિક્વન્સ ગોઠવાયેલી હોય છે, એ બધું જ આપણે અહીંયા ફિગરની અંદર દર્શાવવાનું છે, રાઈટ, કે જે તમને અહીંયા આપેલું છે. ચલો સૌથી પહેલા ડીએનએ બનાવી લો. તેની ઉપર કઈ સિક્વન્સ આવેલી છે, સૌથી પહેલી સિક્વન્સ આવેલી છે પ્રમોટરની. શેની સિક્વન્સ છે બેટા, પ્રમોટર. કોઈ પણ પ્રોટીન હોય એની પહેલા સિક્વન્સ, એની શરૂઆત ક્યાંથી થાય, પ્રમોટરથી જ થાય. પ્રમોટર પછી અહીંયા તમને કંઈક આઈ કરીને દર્શાવ્યું છે, એ શેનું છે, આઈ જનીન છે પ્રોટીનનું,
બરાબર. આ એક પ્રકારનું શું છે, જનીન છે, જેમાંથી પ્રોટીન બને છે. ત્યારબાદ થોડોક રસ્તો મૂકી દો, પાછું અહીંયા એક પ્રમોટર છે, શેનું? પ્રમોટરની બાજુમાં એનો કોઈક બેસ્ટ ફ્રેન્ડ છે ઓપરેટર કરીને. એક પ્રમોટરની સિક્વન્સ છે, એક ઓપરેટરની સિક્વન્સ છે. અને ત્યારબાદ જોઈએ તો અહીંયા 3 જનીન આવેલા છે, લેગ ઝી, લેગ વાય એન્ડ લેગ એ. કેટલા જનીન આવેલા છે? 3 આવેલા છે, લેગ ઝી, લેગ વાય અને લેગ એ. સમજાણી આટલી વસ્તુ? તમને લેગ ઓપેરોન જે આપેલો છે ઈ કોલાઈમાં, તેનું સ્ટ્રક્ચર ખાલી અહીંયા મેં દર્શાવેલું છે, રાઈટ? હવે આ કાર્ય કેવી રીતે કરે છે, શા માટે લેગ ઓપેરોન હોય છે, શું પર્પસ છે લેગ ઓપેરોનનો, કેવી રીતે ઓન થાય, કેવી રીતે ઓફ થાય, એ આપણે સમજવાનું છે. જુઓ, અહીંયા પ્રમોટર છે, પ્રમોટર પાસે આરએનએ પોલિમરેઝ જોડાય અને ત્યાંથી પ્રત્યાંકનની શરૂઆત કરે, બરાબર? પછી એમઆરએનએ બને, પછી એમાંથી શું બને? પ્રોટીન બનતા હોય છે. આ નોર્મલ તો તમને ખબર પડી ગઈ. હવે ધ્યાનથી જુઓ કે આ જનીન જે છે, જનીન આ પણ જનીન છે, આ પણ જનીન છે, લેગ વાય, અને આ પણ શું છે? જનીન છે. આ કોઈ પણ જનીનનું આ કઈ સિક્વન્સ છે? પ્રમોટરની સિક્વન્સ છે. આ જનીનની પ્રમોટરની સિક્વન્સ ક્યાં છે? અહીંયા છે. અને આ એક વધારાની સિક્વન્સ છે જેને કહેવામાં આવે છે ઓપરેટર, બરાબર? કાંઈ પણ ફંક્શન હોય એને કોઈક ઓપરેટ કરતું હોય, સિસ્ટમ હોય એને ઓપરેટ કરતું હોય, ટૂંકમાં એને કંટ્રોલ કરતું હોય, કઈ રીતે કાર્ય કરાવવું નક્કી કરતું હોય. તો અહીંયા પણ શું છે? એક ઓપરેટરની સિક્વન્સ આવેલી છે. શું આવેલી છે? ઓપરેટરની સિક્વન્સ આવેલી છે. તમે તમારી ફિગરમાં પણ જોઈ શકો છો, પ્રમોટર આઈ, પ્રમોટર, ઓપરેટર ઝેડ વાય એ. ડન? આટલી વસ્તુ ક્લિયર? આઈ છે ઈ મેં મારું દર્શાવેલું હતું એ, અને આ 3 શું છે? એના જનીન છે. યસ. હવે જુઓ, થાય છે શું? લેક્ટોઝ ઓપેરોન કાર્ય શા માટે કરે છે? તો લેગ ઓપેરોન લેક્ટોઝના પાચન માટેના શું ધરાવે છે? ઉત્સેચકો ધરાવે છે. કોના પાચન માટેના? લેક્ટોઝના પાચન માટેના. ક્યાં છે એ ઉત્સેચકો? અહીંયા છે. જો આ જનીન એક્સપ્રેસ થાય અને પ્રોટીન બનાવે, તો ક્યાં પ્રોટીન બનાવે? અહીંથી બનાવશે બીટા ગેલેક્ટોસિડેઝ, અહીંથી બનાવે છે પરમિએઝ, અને અહીંથી બનાવે છે ટ્રાન્સ અસિટાઇલેઝ. આ 3 શું છે? ઉત્સેચક છે. શેના માટેના? લેક્ટોઝ પાચન માટેના ઉત્સેચકો છે. ક્યાં ઉત્સેચકો છે? બીટા ગેલેક્ટોસિડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ અસિટાઇલેઝ એ લેક્ટોઝ પાચન માટેના ઉત્સેચકો હોય છે, રાઈટ? હવે કાર્ય કઈ રીતે કરે છે જુઓ, ધ્યાનથી સમજો. ટેસ્ટ ટ્યુબની અંદર આપણી પાસે શું છે? બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા. હવે આ ટેસ્ટ ટ્યુબમાં આપણે એડ કરી છે ગ્લુકોઝ, અને શું એડ કરી છે? અને બીજી મટીરિયલ એડ કરી છે, ઈ છે લેક્ટોઝ. એક ગ્લુકોઝ એડ કર્યું છે, એક લેક્ટોઝ એડ કર્યું છે. અત્યારે કન્ડિશન નંબર 1, ગ્લુકોઝ પણ છે, લેક્ટોઝ પણ છે. તો બેક્ટેરિયાને ભાવતું ભોજન શું છે? જ્યાં સુધી આપણી પાસે પીઝા, બર્ગર, દાબેલી, વડાપાઉં હોય ત્યાં સુધી દાળ ભાત શાક રોટલી ખાવી ભાવે, મોટા ભાગના ન ભાવતી હોય. તો અહીંયા શું છે? બેક્ટેરિયાને પણ ભાવતું ભોજન કેવું છે? ગ્લુકોઝ છે. જ્યાં સુધી માધ્યમમાં ગ્લુકોઝ હોય તો એને તોડવું એને ઈઝી પડે. લેક્ટોઝને તોડવામાં થોડીક વધારે વાર લાગે, કેમ કે ડાયસેકેરાઇડ છે, મોનોસેકેરાઇડ છે. તો બેક્ટેરિયાનો સૌથી પહેલી પ્રાયોરિટી, સૌથી પહેલી ચોઈસ કઈ છે? ફર્સ્ટ ચોઈસ કઈ છે? તો ગ્લુકોઝ છે. કઈ હોય છે? ગ્લુકોઝ હોય છે. ગ્લુકોઝને તોડી અને બેક્ટેરિયા શું મેળવતા હોય છે? એનર્જી મેળવતા હોય છે. જ્યાં સુધી ગ્લુકોઝ છે એને લેક્ટોઝ ઉપર આધાર રાખવો પડે એમ નથી, એને લેક્ટોઝ જોતું નથી, રાઈટ? તો વિચાર કરો કે લેક્ટોઝ જોતું જ નથી, લેક્ટોઝનું પાચન જ નથી કરવું, તો આ એકય ઉત્સેચકનું કામ અત્યારે બેક્ટેરિયાને નથી. સમજ પડી? જ્યાં સુધી ટેસ્ટ ટ્યુબમાં ગ્લુકોઝ છે, લેક્ટોઝ પાચન માટેના ઉત્સેચકો જોતા નથી, કારણ કે ગ્લુકોઝ છે એને તોડીને શું કરશે? એટીપી બનાવશે. તો એને લેક્ટોઝ તોડવાની જરૂર નથી, આ એકય ઉત્સેચકની જરૂર નથી.
તો હવે આપણે આ ઉત્સેચકનું બનવાનું શું કરવું પડે? બંધ કરવું પડે, કારણ કે આ કઈ ઉત્સેચકની અત્યારે જરૂર નથી, કારણ કે માધ્યમમાં ગ્લુકોઝ છે, રાઈટ? તો આ બંધ કરવા માટે શું છે? એક સિસ્ટમ આવેલી છે. અહીંયા જે આઈ જનીન છે એમાંથી એક પ્રોટીન બને છે, એ પ્રોટીનને કહેવાય છે નિગ્રાહક પ્રોટીન. કેવું પ્રોટીન કહેવાય? નિગ્રાહક પ્રોટીન. જ્યારે લેક ઓપેરોનને બંધ કરવું હશે ત્યારે આ નિગ્રાહક પ્રોટીન આવીને ઓપરેટર ઉપર શું થઈ જાય છે? બાઇન્ડ થઈ જાય છે. સમજો, જ્યારે અહીંયા ઉત્સેચકો નથી બનાવવા ત્યારે આ નિગ્રાહક પ્રોટીન જઈ અને ક્યાં બાઇન્ડ થઈ જાય છે? આ નિગ્રાહક પ્રોટીન જઈને ઓપરેટરની સિક્વન્સ ઉપર બાઇન્ડ થઈ જશે, જેથી આપણો આરએનએ પોલિમરેઝ અહીંથી આગળ વધશે નહીં. આગળ એન્ટ્રીઝ બંધ છે, કેમ કે અહીંયા ઓપરેટર આવી ગયું, બરાબર? રસ્તો બંધ કરી દીધો છે, તો આગળ ઉત્સેચકો બનાવશે નહીં, ઉત્સેચકો બનાવી શકશે નહીં. એમઆરએનએ નહીં બનાવે, એમઆરએનએ નહીં બનાવે તો ઉત્સેચકો એ બનશે નહીં. સમજાણી એવા વસ્તુ? તો આવી કન્ડિશનમાં લેક ઓપેરોન કેવી રીતે કાર્ય કરે? ઓફ કહેવાય, બરાબર? આવી કન્ડિશનમાં જે આપણો લેક ઓપેરોન છે એ કેવો રહેશે? એ રહેશે ઓફ રહેશે. ડન? આટલી વસ્તુ ક્લિયર? તો અહીંયા આપણો લેક ઓપેરોન કેવો રહે છે? ઓફ રહે છે. હવે કન્ડિશનની અંદર કંઈક ચેન્જ થાય, કન્ડિશનની અંદર કંઈક ચેન્જ થાય અને લેક ઓપેરોનને ઓન ક્યારે કરવો પડે એ જુઓ. નોર્મલી તો આ ઓપેરોન ઓફ છે. કઈ કન્ડિશન છે? ઓફ છે. હવે એક કન્ડિશન વિચારો કે અહીંયા ટેસ્ટ ટ્યુબની અંદર બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા છે, બરાબર? અહીંયા જે ગ્લુકોઝ હતું એ શું થઈ ગયું છે? પતી ગયું છે. હવે ખાલી શું બચ્યું છે? હવે ખાલી છે લેક્ટોઝ. લેક્ટોઝ જ છે માધ્યમની અંદર, લેક્ટોઝ જ છે. તો હવે બેક્ટેરિયાએ આ ઉત્સેચક બનાવવા પડશે. શું કરવું પડશે? આ ઉત્સેચકને બનાવવા પડશે. એના માટે થઈને શું કરશે? જોવો, આ લેક ઓપેરોન આપણો, રાઈટ? અહીંયા કઈ સિક્વન્સ છે? પ્રમોટર. અહીંયા કોણ છે? નિગ્રાહક પ્રોટીન. આગળ પાછું પ્રમોટર, ઓપરેટર, અહીંયા ઝેડ, અહીંયા વાય અને અહીંયા એ. આવી રીતે જનીન છે. લેક ઓપેરોન અત્યારે બંધ છે, એને આપણે શું કરવું છે? ઓપન કરવું છે. તો અહીંયા શું છે? અત્યારે નોર્મલી લેક ઓપેરોન બંધ છે, લેક ઓપેરોન બંધ છે. તો અહીંયા આપણું આ પ્રોટીન, નિગ્રાહક પ્રોટીન બાઇન્ડ થયેલું છે, અત્યારે બંધ છે. એને ઓન કરવો હોય તો શું કરવો પડે? આ જે નિગ્રાહક પ્રોટીન છે એનું એક ફ્રેન્ડ બોલાવી તો આને મૂકી દે, બરાબર? એને ગમતું કોક બોલાવી દે તો એ શું કરશે? ઓપરેટરની સિક્વન્સને છોડી દેશે. તો માધ્યમની અંદર અને કોષની અંદર, બેક્ટેરિયાના કોષની અંદર જે લેક્ટોઝ છે, બરાબર? કોણ છે? લેક્ટોઝ બેક્ટેરિયાના કોષની અંદર પણ રહેલું છે. ધીરે ધીરે થોડા પ્રમાણમાં લેક્ટોઝ હશે એ બેક્ટેરિયાના કોષની અંદર પણ હશે, રાઈટ? તો જે માધ્યમમાં કે કોષની અંદર જે લેક્ટોઝ છે અથવા તો એક એનું રૂપાંતરિત સ્વરૂપ, એને શું કહેવાય છે? એલોલેક્ટોઝ. એલોલેક્ટોઝ, લેક્ટોઝ અથવા તો એલોલેક્ટોઝ જ્યારે આવે, જ્યારે આ ઓપેરોનને ઓન કરવું છે ત્યારે એલોલેક્ટોઝ કે લેક્ટોઝ આવશે તો આ જે છે એ અહીંયાથી છૂટું પડી અને ક્યાં જોડાઈ જશે? એલોલેક્ટોઝ સાથે જોડાઈ જશે, કારણ કે એનું ફ્રેન્ડ કોણ છે? એલોલેક્ટોઝ છે. તો એ આ ઓપરેટરની સિક્વન્સને શું કરી દેશે? ઓપરેટરની સિક્વન્સને મૂકી દેશે અને ઓપરેટરની સિક્વન્સ શું થઈ જશે? ઓન થઈ જશે. નીચે કોણ જોડાઈ જશે? એલોલેક્ટોઝ પ્લસ શું છે? નિગ્રાહક પ્રોટીન. એટલે અહીંયા એલોલેક્ટોઝ એની જેમ વર્તે છે? પ્રેરક મોલેક્યુલની જેમ વર્તે છે. રસ્તો ખુલી ગયો? યસ. એટલે શું થશે? અહીંથી આરએનએ પોલિમરેઝ આગળ વધશે, આ આગળ વધી અને અહીંથી શું બનાવી દેશે? એમઆરએનએ બનાવશે અને એમાંથી 3 અલગ અલગ પ્રકારના શું બની જશે? ઉત્સેચકો બની જશે કે જે લેક્ટોઝનું પાચન કરે. અને આ રીતે લેક ઓપેરોન આપણો કેવો થઈ જાય? ઓન થઈ જાય. સમજાણું?
જો માધ્યમમાં જ્યારે ગ્લુકોઝ છે તો લેક્ટોઝની જરૂર નથી, એટલે એને કોઈ ભાવ પૂછતું નથી, તો લેક્ટોઝનું પાચન કરવું નથી, તો આ ઉત્સેચકો જોતા નથી. ઉત્સેચકો જોતા નથી અને જો આપણે લેક ઓપેરોનને ખુલ્લું રાખી તો આરએનએ પોલિમરેઝ ઉત્સેચકો બનાવેલા છે, તો એટીપી ખાલી ખોટા વપરાય. આથી એને બંધ કરવા માટે અહીંયા આઈ જનીનમાંથી જે પ્રોટીન બને છે એ પ્રોટીન જઈને ઓપરેટર જોડે બાઇન્ડ થાય, એટલે આરએનએ પોલિમરેઝ આગળ ના વધી શકે, એટલે ઉત્સેચકો બને નહીં. તો આ ફાયદાની વસ્તુ થઈ. પણ હવે જ્યારે લેક્ટોઝની જરૂર છે, ગ્લુકોઝ માધ્યમમાં નથી, તો આ ઓપેરોનને આપણે ઓન કરવો પડશે. ઓન કરવા માટે એક સેલિબ્રિટીને બોલાવવાના. એ સેલિબ્રિટી કોણ છે? પ્રેરક પ્રોટીન છે. પ્રેરક એટલે કોણ? વન એન્ડ ઓનલી એલો લેક્ટોઝ અથવા તો લેક્ટોઝ પોતે, રાઈટ. જે કોષમાં રહેલું છે એ જ જઈને અહીંયા આપણા ઓપરેટર સાથે જોડાય, ઓપરેટર ઉપર રહેલા નિગ્રાહક પ્રોટીન સાથે જોડાય, એટલે નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સિક્વન્સથી ખસી જશે અને આની જોડે ફ્રેન્ડશિપ કરી લેશે, એટલે આરએનએ પોલિમરેઝ માટે ઓપેરોન ખુલ્લું અને એમાંથી ઉત્સેચકો બનશે. ક્યાં ક્યાં ઉત્સેચકો બનશે? તો લેક્ઝી માંથી બીટા ગેલેક્ટોસિડેઝ જે ગ્લુકોઝને તોડે છે, પરમિએઝ જે માધ્યમમાંથી વધારે ને વધારે લેક્ટોઝને કોષમાં લેવા માટેના રસ્તા ખોલી દેશે, બરાબર. આ ઉત્સેચક શું કરે છે? લેક્ટોઝને કોષમાં લેવામાં મદદ કરે છે બેક્ટેરિયાને, રાઈટ. તો જેથી વધારે ને વધારે લેક્ટોઝ બેક્ટેરિયાના કોષમાં એન્ટર થાય. અને ટ્રાન્સઅસિટાઇલેઝ કે એ પણ લેક્ટોઝના પાચનની અંદર એક અગત્યનો રોલ ભજવે છે, રાઈટ. લેક્ટોઝને એક્ટિવેટ કરી અને ટ્રાન્સઅસિટાઇલેશનની પ્રક્રિયા કરી એના બ્રેકડાઉનને પ્રમોટ કરે છે. તો આ રીતે લેક ઓપેરોન કાર્ય કરતું હોય છે. ડન. આ કન્ડિશન કેમ ખાલી ને ખાલી આદિકોષ કેન્દ્રીયમાં છે બેટા? કારણ કે અહીંયા એક પ્રમોટરની નીચે 2-3 જીન રહેલા છે. આપણે શું છે, આપણા બોડીની અંદર અલગ અલગ અંગ હોવાથી કિડનીનો સેલ છે તો એ સ્પેસિફિકલી એને રિલેટેડ હોર્મોન એક્ટિવેટ કરે, પ્રોટીન બનાવે. પેનક્રિયાસ છે તો એ એનું પ્રોટીન બનાવે. આપણે શું છે, સુકોષ કેન્દ્રીયમાં એક પ્રમોટર, એક જનીન અને એક સમાપક. માનો કે ઇન્સ્યુલિનની જરૂર પડી તો એના પ્રમોટરને ઓન કરો, ત્યાંથી ઇન્સ્યુલિન બનાવી નાખો. થાઇરોઇડની જરૂર પડી તો એના પ્રમોટરને ઓન કરો. એક સાથે બધા જનીન આપણામાં ઓપન થતા નથી, એટલે આપણે ઓપરેટરની જરૂર નથી. આવું બંધ ચાલુ કરવાની જરૂર નથી, રાઈટ. કેમ કે આપણામાં હર એક જનીન માટે હર એક પ્રમોટર છે, રાઈટ. જે જનીનની પ્રોટીન જોતું હશે એને જ ખોલો, એ જ નિર્માણ કરો, એટીપી પણ વેસ્ટ નહીં જાય, કંઈ નહીં જાય. જ્યારે આદિકોષ કેન્દ્રની અંદર એક પ્રમોટર નીચે ઘણા બધા જનીન છે. આ બધા જનીનને મેન્ટેન કરવા માટે એક ઓપરેટરની સિક્વન્સ વધારાની આવેલી હોય છે, રાઈટ. તો આ જે છે મેથડ ઓફ ઓપરેટર, બરાબર, જેને શું કહેવામાં આવે છે? લેક ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે, જે શું કરતું હોય છે? લેક્ટોઝનું પાચન કરતું હોય છે. ડન. રેડી? યસ. આજના ક્લાસની અંદર આપણે શું જોયું? આજના ક્લાસની અંદર આપણે મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ આપણે જોઈ, રાઈટ. ડન. યસ. હવે જો આના સિવાયની માનો કે કોઈ થિયરી તમારે જોઈ છે તો મને કમેન્ટ કરજો. તો આના સિવાયની આટલી થિયરી તો આપણે કરી લીધી છે. જે કોઈ પણ થિયરી જોઈતી હોય એના ઉપરથી તમને અલગથી વિડીયો હું પ્રોવાઈડ કરીશ. યસ. તો ચલો મળીએ હવે નેક્સ્ટ સેશનની અંદર આવું જ એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટરની સાથે. યસ. રેડી એવરીવન? ચલો. થેન્ક યુ સો મચ એવરીવન. બાય એવરીવન.